કનુભાઈ નો પરિચય તો બહુ લાંબો છે. હું અહીંયા મારી રીતે થોડી ઝાંખી કરાવવાનો પ્રયાસ કરીશ, પછી ગ્રુપમાં નાખી દઈશ એમનો પરિચય, નિસર્ગભાઈને કહીશ, જેથી તમે કનુભાઈ વિશેની સંપૂર્ણ વિગત તમને મળી જાય. ભવિષ્યમાં તમારે ત્યાં કનુભાઈ આવ્યા હોય ને તમારે પરિચય આપવાનો થાય તો તમને મુશ્કેલી ના પડે એટલા માટે. એમણે આર્ટ ટીચર્સ ડિપ્લોમા 1984માં કર્યું, સેન્ટર ફર્સ્ટ હતા. ડિપ્લોમા ઇન પેઇન્ટિંગ 88માં કર્યું, બોર્ડમાં ફર્સ્ટ હતા. ફેકલ્ટી પેઇન્ટિંગ ડિપાર્ટમેન્ટ કલા કેન્દ્ર કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ, એમાં પણ એને સેવા આપી ફેકલ્ટી તરીકે. ઓનરેબલ પ્રિન્સિપલ તરીકે 2012થી 2016 CVM કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ વલ્લભ વિદ્યાનગર, અને હાલમાં ત્યાં ઓનરેબલ ડિરેક્ટર તરીકે એ સેવા આપી રહ્યા છે. આનંદ આર્ટ એસોસિએશન ગુજરાતના તેઓ પ્રમુખ છે. લજ્જા રંગમંચ આણંદ એના પણ પ્રમુખ છે. સંયોજક તરીકે એ સંસ્કાર ભારતી દૃશ્ય કલા વિભાગ ગુજરાત પ્રાંતનું દાયિત્વ નિભાવી રહ્યા છે. એમને તાજેતરમાં જે એવોર્ડ મળ્યો એવા 1-2 એવોર્ડની વાત કરી દઉં. અધ્યાત્મ કલા ઋષિ એવોર્ડ 2026માં પૂજ્ય ભાઈશ્રીના વરદ હસ્તે પરમાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એમને મળ્યો. કૈલાસ લલિત કલા એવોર્ડ 2 એપ્રિલ 2026ના રોજ પૂજ્ય મોરારી બાપુના વરદ હસ્તે એમને પ્રાપ્ત થયો. આ 2 એવા શિખરો છે કે એમના હાથે સન્માનિત થયા પછી રાષ્ટ્રપતિ સન્માન કરે કે ન કરે એનું કોઈ મહત્વ કલાકાર માટે રહેતું નથી. તો આવા એવોર્ડથી વિભૂષિત થયા પછી પણ એમની યાત્રા સતત ચાલુ છે. વિષય કલા વિશેની વાત હોય, ચિત્રકારો વિશેની વાત હોય, આપણા જુદા જુદા વાદો વિશેની વાત હોય, એમનું દર્શન બહુ બહોળું છે. અને કેટલું વાંચતા હશે, કેટલું બધું એમની સ્મૃતિમાં આવે છે ગઢવી સાહેબની જેમ, અને સતત અસ્ખલિત બોલ્યા જ કરે અને આપણે એમને સાંભળ્યા જ કરીએ એવી એમની સરસ શૈલી હોય છે. એમના 4-5 પુસ્તકોના નામ હું આપને આપું છું. કલાનું મૌન 2016માં એમનું પ્રગટ થયેલું પુસ્તક છે. વોલ પેઇન્ટિંગ્સ ઓફ ચરોતર 2012. દ્રષ્ટિમાં રાખવી સમષ્ટિ, એ પણ 2012માં પ્રકાશિત થયેલું પુસ્તક. વેઠે તેની વાત એવું પણ પુસ્તક આપણને કનુભાઈ પાસેથી મળ્યું છે. હું કનુભાઈને વિનંતી કરું એ એમનું પ્રેઝન્ટેશન. હા, કનુ દેસાઈ વિશેનું એમનું પુસ્તક અદ્ભુત છે અને એનું માણવા જેવું પુસ્તક, જાણવા જેવું પુસ્તક, વાંચ્યું ન હોય તો વાંચવા જેવું પુસ્તક કલા 32 અને કલાવાણી આવી રહ્યું છે. ચાલો એ બધાને વધાવીએ અને કનુભાઈની જોરદાર તાળીઓથી વધાવીએ. કનુભાઈ એમનું સેશન શરૂ થાય. પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ફટસ્ય પૂટેશયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. તમારા સૌમાં રહેલા ઈશ્વરને પ્રણામ કરીને મારી વાત શરૂ કરું છું. નિસર્ગભાઈએ એટલો મોટો વિષય આપ્યો છે કે કદાચ 4 દિવસ હું બોલી શકું. ભારતીય કલા અને સંસ્કૃતિના અનેકવિધ આયામો. એટલે એક તો પહેલા ભારતીયતા વિશે વાત કરવી પડે, કલા વિશે વાત કરવી પડે અને સંસ્કૃતિ વિશે વાત કરવી પડે. આ 3 વિશે વાત કરવામાં 3 દિવસ જતા રહે. પછી એના વિવિધ આયામો માટે આપણે મોડી રાતો સુધી જાગવું પડે. પણ સંક્ષિપ્તમાં જેટલું મારાથી શક્ય બનશે એટલી વાત હું આ કલા તીર્થ સંશોધન શિબિર માટે, સંશોધન સજ્જતા શિબિર માટે, મને બહુ ગમ્યું ટાઇટલ કે આપણે સજ્જ થવા માટે બેઠા છીએ. એટલે મને એક નાની વાત આવે કે વરરાજા તૈયાર થતો હે એવા બધા તમે મને દેખાવ છો. પરણવા માટે સજ્જ થતા હોઈએ તો એવી તમારી ઉર્જા મને અનુભવાય છે, એ ઉત્સાહ મને અનુભવાય છે, એ જિજ્ઞાસા, એ વિસ્મય અને આશ્ચર્ય મને તમારી આંખોમાં
એ કુતૂહલ સાથે એના દર્શન થાય છે. ખાસ તો વાત એ પણ કરવી છે કે આ લગભગ આ આયોજન વિશે છેલ્લા 2 વર્ષથી અમે લોકો મથી રહ્યા હતા રમણીકભાઈ, નિસર્ગભાઈની સાથે. મારું 1988માં અમારું એક પ્રદર્શન હતું. તે વખતે કન્ટેમ્પરરી આર્ટ ગેલેરી હતી. ઓરિએન્ટલ બિલ્ડિંગની પાસે એક ફાટક હતું. હવે તો ઓવરબ્રિજ થઈ ગયો છે એટલે દર્શન એ ગેલેરીના થતા નથી. 1988માં અમે હજુ જેની વાત અશ્વિનભાઈએ કરી કે બોર્ડમાં જે ફર્સ્ટ આવેલો હું અને મારા ક્લાસના કેટલાક વિદ્યાર્થીઓનું એક ગ્રુપ શો, જેને એવું કહી શકાય કે દીક્ષાંત પ્રદર્શન અમારા ક્લાસનું એવું હતું. તો એમનો છાપામાં રિવ્યુ તે વખતે આવેલો. આપણા જાણીતા સાહિત્યકાર અને કવિ અને ચિત્રકાર માધવ રામાનુજે અડધા પાનાનો એ આર્ટિકલ લખેલો. એમાં 2 પ્રકારની સાહિત્યિક સંબોધનો હતા. એક તો એનું ટાઇટલ જે હતું એ લેખનું તે હતું કે આવી રહેલી પેઢી પાસે કંઈક છે, અને સમાપનમાં એમણે 2 પંક્તિઓ ટાંકેલી. આજે પણ મને યાદ છે કે રાત દિવસનો રસ્તો સાજન નહીતર ખૂટશે કેમ. રાત દિવસનો રસ્તો સાજન નહીતર ખૂટશે કેમ. તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. એટલે મૂળે તો આ કળા, સંસ્કૃતિ અને જીવન એ પ્રેમ કરવાની ઘટના છે, જીવવાની ઘટના છે, અનુભવવાની ઘટના છે, અને અનુભવમાંથી આત્મા સુધીના અંકુરણની ઘટના છે. તો આ કેવી રીતે શક્ય છે? ઘણા બધા પ્રશ્નો પણ તમારે મને પૂછવાના થશે જ, કારણ કે હું એવા વિરામો ઉપર લાવીને ઊભા કરી દઈશ તમને કે તમારા મનમાં આપોઆપ પ્રશ્નો પ્રસ્ફુટિત થશે જ. કારણ કે હંમેશા એક વાત, મારા અનુભવ, કારણ કે મારા વ્યાખ્યાનમાં હું તમારા જેટલો, તમે લોકો તો પીએચડી સ્કોલર છો, જેમ અશ્વિનભાઈ કહ્યું કે હું માત્ર આમ ફોર્મલ ધોરણ કહેવાય તેવું 10મું પાસ જ છું રમણીકભાઈની જેમ. પણ અમને કળાએ ઘડ્યા છે, અમને પીંછીએ ઘડ્યા છે, અમને કલમે ઘડ્યા છે, અમને અનુભવે ઘડ્યા છે, અને મને તો વધારામાં થિયેટરે ઘડ્યો છે. એટલે નાટક જે માણસ કરી શકે એ બધું જ કરી શકે. અને આ નાટકના સંસ્કાર પણ મને ગળથુથીમાંથી મળેલા છે. એનો એક આયામ, એટલે આ ભારતીય સંસ્કૃતિ અને કલાનો એક આયામ અહીંથી વાત શરૂ થાય છે કે હું લગભગ 10-11 વર્ષનો હોઈશ અને અમારે વિસનગર મારું જન્મ સ્થાન, અને વિસનગરમાં મારા પિતાજી અને એમની મંડળી ભવાઈ કરે. આજે પણ એ ભવાઈ ચૈતર મહિનાની હોળીમાં, ચૈતર મહિનાની પૂનમે અંબાજીમાં અને ફાગણની પૂનમે મારા ઘરના આંગણે આજે પણ ભજવાય છે. તો એમાં સવારે એટલે આખી રાત તો જસમા ઓર્ડરનો વેશ કે મહાકાળીનો વેશ કે એવા બધા વેશ ચાલ્યા હોય, અને બીજે દિવસે સવારે એક સરાણિયાનો વેશ થાય, અને એ સરાણિયામાં એક સાધુ આવે એવી એની કથા છે. તો તે વખતે હું એમને હાથે ચડી ગયો તો એમની સાધુનો મને ચેલકો બનાવી દીધો નાનો. એટલે એટલી બધી શરમ આવે આમ આંખો ઊંચી કરીને, કારણ કે બધા ઓળખીતા હોય ને આપણે પહેલી વાર એવી રીતે ભવાઈનું જે જાતર કહીએ અમે, ભવાઈ એ
શબ્દ સાચો નથી એના માટે. સાચો શબ્દ એનો જાતર છે. અમારે ત્યાં જાતર શબ્દ વપરાય છે. ભવાઈ તો પછી આપણે પુરસ્કૃત થયા અને બધું સંસ્કરણ કર્યું અને રંગલો રંગલી પણ ભવાઈના પાત્રો નથી. આ તમારા સંશોધન માટે તમને કહું છું. તો એમાં મને બાવો એનો ચેલકો બનાવ્યો. પછી નિસર્ગભાઈ સમયાંતરે, એટલે એ તો હું 10-11 વર્ષનો હોઈશ અને પછી તો 10મું ધોરણ પાસ કર્યું ને 10મા ધોરણમાં આપણા જાણીતા કવિ અને સાહિત્યકાર યોગેશ જોશી નું જો તમે નામ સાંભળ્યું હોય તો યોગેશ જોશીનું એક નાટક એ કરવાનું થયું. આ તમને આયામોની એક પૂર્વ ભૂમિકા આપું છું. એ નાટકનું નામ હતું શૂન્યનગર. પણ મારા ભાગે એ નાટકમાં કંઈ અભિનય કરવાનો નહોતો, કારણ કે હું તો ચિત્ર કરતો હતો. એટલે એ નાટકનો સેટ ડિઝાઇન મારા ભાગે કરવાનો આવ્યો 10મા ધોરણમાં. અને તમારી કોઈ પણ સમસ્યાનો ઉકેલ માં કેવી રીતે હોઈ શકે એનું એક દ્રષ્ટાંત આ ઘટના દ્વારા મારે આપવું છે. કે શૂન્યનગર નાટકમાં, કારણ કે તે વખતે એ જમાનો એવો હતો અશોકભાઈ કે નટી શૂન્ય નાટકો ભજવાતા. પણ આ આખું નાટક જે શૂન્યનગર હતું તે નટી શૂન્ય હોવા છતાં નટીની જ આસપાસ હતું. એમાં 3 પાત્રો હતા. એક પાત્રનું નામ દેવદાસ હતું, એક પાત્રનું નામ કવિ હતું અને એક પાત્રનું નામ પાગલ હતું. એટલે આમાં વ્યક્તિ કરતા ભાવો વધારે છે. આ પાત્રોના નામ વ્યક્તિના નામ નથી પણ ભાવના નામ છે. દેવદાસ ભલે એક તમને વ્યક્તિનું નામ દેખાતું પણ એની પાછળનો એનો પ્રેમનો ભાવ, એક કવિની પ્રેમ કરવાની ચેષ્ટાનો ભાવ અને એક પ્રેમમાં પાગલ થઈ ગયેલા પાગલનો ભાવ. એટલે આ નાટકનો સેટ ડિઝાઇન કરવાનું મારા ડિરેક્ટરે મને કહ્યું કે તું આટલું બધું સરસ ચિત્ર દોરે છે તો તું આ સેટ ના કરી શકે? કેવું થાય તે વખતે આપણા મનમાં? મેં કીધું કરીએ ને. પ્રભાકર જોશી એમનું નામ. ઘણી બધી ફિલ્મોમાં એ આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકેલા અને ઘણી બધી ફિલ્મોમાં અભિનય પણ કરેલો. તો એ મને કે મેં કીધું કેવું આપણે કરવાનું છે? કે મારા 3 દ્રશ્યના એરિયા છે. એક એરિયાની અંદર થી કવિની એન્ટ્રી થાય છે અશ્વિનભાઈ જીગર. તો એ એન્ટ્રી મારે એવી કરવી છે કે 6 ફૂટ ઊંચું પુસ્તક હોય અને પુસ્તક ખુલે અને એમાંથી કવિ આવે. મેં કીધું કરીએ, વિચારીએ કેવી રીતે કરવું. પછી મેં કીધું બીજું, એટલે કે સ્ટેજના ડાબી બાજુ એક આમ દારૂની બોટલ બનાવી છે પણ એ જેલ હોય, એ કાચની લાગવી જોઈએ અને લગભગ 11 ફૂટ ઊંચી હોય અને એની અંદર દેવદાસ કેદ હોય જેલમાં. અઘરું છે. સારું. પછી એટલે કે સેન્ટરમાં એક ગોળ દરવાજો હોય અને દરવાજો ખુલે એટલે એમાંથી પાગલની એન્ટ્રી થાય. કારણ કે પાગલનો એક કોમન ડાયલોગ એમને ક્રિએટ કરેલો યોગેશ જોશીએ કે સીમ સીમ ખુલ જા, શૂન્યનગરના દરવાજા ખોલી નાખો, હું આવી ગયો છું. એટલે આવા 3 એરિયા ડિઝાઇન કરવાના. એટલે આ એક કલાત્મક પાસાનું વિઝ્યુલાઇઝેશન, એટલે એક વિઝ્યુલાઇઝેશન તમારા, હું તમારા માટે 50 વિષયો સંશોધનના લખીને જ લાવ્યો છું.
તો એક એ એરિયા તો હવે જેમ મેં કહ્યું કે કોઈ પણ સંકટમાં માં કેવી રીતે મદદ કરી શકે, એટલે હું આ બધામાં પુસ્તક બનાવી દીધું સાહેબ. અને બીજી કે એક સરસ મજાની વાત એ છે કે આમાંથી કંઈક એવા કોઈ સંસાધનો ના હોય. તમારે બધું આમ નાટક હંમેશા જ્યારે આપણે એમેચ્યોર તમે લોકો ઘણા કોલેજમાં કરાવતા હશો, કરતા હશો અને કર્યા હશે, એટલે હંમેશા આપણે ટાંચા સાધનોમાં ને ફાઇનાન્સ વગર કરવાનું હોય. એટલે નાટક માટે ક્યારે આપણી પાસે, એટલે તમે ગમે તેટલા મોટા કલાકાર થઈ જાઓ, આજે પણ પરેશ રાવલને કે કોઈ પણ મોટા કલાકારને, મનોજ જોશીને નાટક કરવું હોય તો નાટક માટે પૈસા ના હોય, ફિલ્મ માટે હોઈ શકે, કારણ કે નાટક કમાઈ એમ નથી આપતું. એટલે એ ઓછી મર્યાદિત વસ્તુઓમાં એને કરવાનું હોય. એટલે પછી પુસ્તક બનાવી દીધું આમ સરસ લાકડાની પટ્ટીઓથી કાપીને એની ઉપર સૌથી સસ્તું તે વખતે કંતાન મળે તો કંતાન મટીને એની ઉપર ચૂનો કરીને એને એકદમ વ્હાઈટ બનાવીને એની ઉપર કવિતાઓ લખી દીધી. પુસ્તક ખુલે એવી વ્યવસ્થા કરી દીધી. પાછળ એક માણસ ઉભો રહે, કારણ કે મિકેનિઝમ મેન્યુઅલ હતું, એટલે પુસ્તકની પાછળ જે દેખાય નહીં ઓડિયન્સને, એવો માણસ ઉભો રહે ને એ પુસ્તકને ખોલે, પછી એનું પાનું ખોલે અને પછી એમાંથી કવિ આવે, એવી પાછળથી મિકેનિઝમ વ્યવસ્થા કરી દીધી. પછી વાત આવી કે આ બધું બરોબર, પણ હવે આપણે પુસ્તકની આગળ એક ખડીઓ મૂકીએ, અને ખડિયાની અંદર એક કલમ હોય. તો એ ખડિયો શેનો બનાવવાનો? હવે કાચનો લાગવો જોઈએ. અને કલમ શેની બનાવી જોઈએ? એટલે 2 દિવસ બધી ફાફાફોડ કરીને આમ મૂંઝાતો હતો. તો આમ દોટાદોટ કરતા, કારણ હું ચિત્ર કરવાનું મારા મધર પાસેથી શીખેલો. મને ખેતરમાં લઈ જતા ત્યારે માટીના રમકડા બનાવતા શીખવાડતા, અને ચિત્ર કરતા પણ એ મને સ્લેટમાં વાંદરો કેવી રીતે દોરવો, હજી પણ મારી માએ દોરેલો વાંદરો કેવો હતો એ હજી મને યાદ છે. તો મને કે શું થયું? મેં કીધું કે આવું આ નાટક કરે છે અને એમાં આવું ખડીઓ મૂકો છે, આવતું મોટું પુસ્તક છે, તે પુસ્તકના પ્રમાણમાં પ્રપોર્શન પ્રમાણ ભાન તો જળવાવું જોઈએ ને, એટલે 2-2.5 ફૂટ 3 ફૂટનો ખડિયો હોવો જોઈએ, અને એમાં કલમ હોવી જોઈએ. તો પછી એ મને કે હું તને બતાવું આઈડિયા છે. તો અમે ત્યાં અમારા બાજુનું ઘર હતું ને, એમાં અમે ભેંસો બાંધતા હતા. પલાણ સાહેબ, ભેંસો અમે બાંધતા હતા ને, ત્યાં લઈ ગયા, ત્યાં અમારા જૂના વાસણો બધા, એટલે અમારું નાતનો જમણવાર થાય ને, તે વખતે એક ખડિયાના શેપનું મોટું તાંબાનું વાસણ હતું, જેને રંગાળવું અથવા તો દેગ વધારે પ્રચલિત શબ્દ છે. એ મને બતાવે, મને કે આનો થઈ જશે તારે ખડિયો. એટલે આપણે લઈ લીધો એને, 2 છોકરાઓ 4 છોકરાઓનું, પણ વજનદાર હતું. એને લઈ ગયા, એના કડા બડાના પેલા સ્ક્રૂ હતા એ ખોલીને કડા કાઢી નાખ્યા પકડવાના, અને પછી એને ગળીથી આખો બ્લુ કલરનો કરી દીધો. તો પણ કાચ જેવો તો ના લાગ્યો, એટલે પછી એની ઉપર છે ને બ્લુ કલરનો જીલેટીન ચોંટાડી દીધો, એટલે કાચ થઈ ગયો ફર્સ્ટ ક્લાસ. અને પછી મને કહે કે તારે હવે કલમ બનાવી છે ને, તો ચલ. તો પાછા ઘરમાં આવ્યા તો એને સાંભેલું આપ્યું. હવે સાંભેલાને તમે સિલ્વર પેપર મને કે વીંટી દે ને પાછળ મોરના પીછા લગાડી દે, એટલે એ તમે ખડિયામાં મૂકો એટલે કલમ. એટલે આમાં આપણને માં આવા પ્રશ્નોના ઉકેલો લાવી આપતી હોય છે. એટલે આટલી આ પૂર્વ ભૂમિકા પછી, એટલે આવી જદ્દોજહદમાં ને આવા આઈડિયાથી અમે લોકોએ કામ કર્યું છે, એવા અનુભવોમાંથી પસાર. અને અનેક થિયેટરના અને નાટકોના તો અનેક અનુભવો છે ને એવા ચિત્રોના પણ ખૂબ અનુભવો છે. એની વાત તમારા પ્રશ્નોમાં આવશે તો આપણે કરીશું. પણ કલાતીર્થના આ સોપાને જ્યારે આપણે વાત કલા અને સંસ્કૃતિના, ભારતીય કલા અને સંસ્કૃતિના, પાછું એ પણ આમાં આપણે ભણ્યા હોય વૈશ્વની કલાઓ, અને પછી નિસર્ગભાઈ આપણને ક્યાંક તમારે ભારતીય કલાઓ વિશે બોલવાનું છે.
એટલે સહેજ પણ અઘરું ના લાગે, કારણ કે એમાં આપણે ભારતીય કલામાં ખૂબ ખેડાણ કર્યું છે અને આપણી પાસે સરસ ઉત્તમ પ્રકારના બીજ પણ છે કે જે હમણાં વાત કરી વસંતભાઈએ કે આપણે તો બીજ નાખી દેવાના છે, પછી વાદળ જાણે ને વસુંધરા જાણે. એટલે એવા ઉત્તમ પ્રકારના બીજ હું લાવ્યો છું જે તમારી જે ખોપરી નામની વસુંધરા છે એમાં નાખવાના છે અને તમારા પુરુષાર્થ નામના વાદળો ક્યારે વરસશે એની રાહ જોવાની છે. તો બે વસ્તુઓ સ્પષ્ટ રીતે આપણને સમજાય તેવી વાત છે. આપણી પહેલી સ્લાઇડ કરો. એટલે જો આટલી વસ્તુઓ વિશે હું વાત કરવાનો છું. ભારતીય કલા અને સંસ્કૃતિના અનેકવિધ આયામો, જેમાં કલા અને સંસ્કૃતિનો પરિચય, એનો ઐતિહાસિક વિકાસ કેવી રીતે થયો તે, દ્રશ્ય, સંગીત, નૃત્ય, નાટ્ય, સ્થાપત્ય, શિલ્પ, લોકકલા અને આધુનિક પરિપ્રેક્ષ્ય કલાઓનું શું છે તે, અને પછી આપણે ચર્ચા કરીશું. અહીંયા આમાં તમને બે ચિત્રો દેખાય. એક ચિત્રમાં વિષ્ણુ શેષશાહી છે, એ ચરોતરના ભીંત ચિત્રોની સિરીઝનું એ ચિત્ર છે. અને પેલું જે ચિત્ર છે તેમાં હનુમાનજી દેખાય છે. એ મારા ગામના વિસનગરના છબીલા હનુમાન છે અને એ 2018ના મારા જહાંગીરના પ્રદર્શનની ચિત્ર શ્રેણી જર્ની ઓફ ક્રિએટિવિટીનું એક ચિત્ર છે. તો એટલે એક નરેશન અથવા તો કળા કેવી રીતે જોવી જોઈએ. હવે દાખલા તરીકે એમાં તમને પેલા ચિત્રમાં બધા ખૂણા તૂટેલા દેખાય છે. એટલે મિત્રો, એક ચિત્રને સમજવાની અથવા તો કળાને સમજવાની પણ તમારે ખૂબ જરૂર હોય છે. હંમેશા આપણે શું કરીએ છીએ કે, અને ખાસ કરીને આ મારા ધ્યાનમાં આવ્યું છે દ્રશ્ય કળા વખતે અને સંગીત કળા વખતે, એક બે પ્રશ્ન પૂછું હું તમને, તમે મને પૂછો તે પહેલા. તમે નાના હતા ત્યારે ચાલતા શીખેલા? ઘૂંટણ ભેર, પછી ઊભા થયા, પાપા પગલી કરી, એ શીખવાડ્યું ને આંગળી પકડીને તમને? તમે બોલતા હતા પહેલા કાનો માતર વગરના શબ્દોથી લઈ અને વાત શરૂ કરી, અને સ્કૂલમાં ગયા, બોલતા શીખ્યા, લખતા શીખ્યા, વાંચતા શીખ્યા, રમતા શીખ્યા અને લોકોને રમાડતા પણ શીખ્યા. તો આખી જે જર્નીમાં મારો જે પ્રશ્ન છે એ છે કે તમને જોતા કોઈએ શીખવાડ્યું? તમને સાંભળતા કોઈએ શીખવાડ્યું? તો આપણે જોતા અને સાંભળતા કેમ નથી શીખ્યા? અને હવે તમે તમારી જાતને પ્રશ્ન પૂછો કે તમને જોતા અને સાંભળતા આવડે છે ખરું? આપણે વાત કરીએ છીએ કે અહીંયા આવ્યા, જેમ મેં કાલે વાત કરી હતી કે ખુશ થઈ ગયા, આપણે આનંદિત થઈ ગયા. એ આનંદ શું જોવાનો હતો? એ આનંદ સૌથી પહેલો સ્પેસ જોવાનો હતો, કે જે અવકાશ તમારી સામે એકદમ ઉભરીને આવે. અને બીજું, મેં કાલે કોઈને વાત કરી હતી કે એક તમે હાઈટ ઉપર હતા, જ્યાંથી સમગ્ર દુનિયા તમારી નીચે હતી. એટલે એ તમને તમારા અહંકારનો આનંદ હતો કે આટલી ઉપરથી હું કેવી સરસ જોઈ રહી છું ને, બધું જ મારા કરતા નીચે છે. એટલે ક્યારે આપણે શેનો આનંદ લઈએ છીએ તે જોવાની વાત છે. પ્રકૃતિ તો સતત તમને આપતી રહે છે. પ્રકૃતિ નું દોહન કરવા સિવાય મનુષ્યએ બીજું કંઈ નથી કર્યું.
પણ એ સતત આપતી રહે છે તેવી એની ગરિમા છે. એટલે પેલા ચિત્રમાં હનુમાનજી જે છે, બચપણમાં હું ભેંસો ચારવા જતો તે મંદિરના હનુમાનજી છે. પણ મેં મારા ચિત્રોની જે વાત કરી છે, એટલે ચિત્રની ભાષા વિશે હું તમને વાત કરું. પહેલા આ બધા કલા અને સંસ્કૃતિના પરિચયમાં કલાનો પરિચય આપવા માટે મારે તમારી સાથે વાત કરવી છે કે ચિત્રને જોવાનું કેવી રીતે. ઘણા બધા અહીંયા પોતાનો પરિચય આપતા કહી ગયા, મને ચિત્ર દોરવાનો શોખ છે, મને ચિત્ર દોરવાનું બહુ ગમે અને હું ચિત્ર દોરું છું, મને કલામાં રસ છે, કલામાં સંશોધન કરું છું. આ બધા શબ્દો આપણે સાંભળ્યા. હવે મારો પ્રશ્ન છે કે તમને ચિત્ર જોતા આવડે છે? નરેશભાઈ, હવે હું તમને ચિત્ર જોતા શીખવાડું. આપણે જ્યારે ચિત્રની સામે જોઈએ છીએ ત્યારે પહેલું શું આવે છે? રંગો. કારણ કે રંગો એ ચિત્રનું સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે. હવે જે ચિત્રો દોરે છે ને તમને જેને થોડોક ચિત્રમાં રસ છે, નિસર્ગભાઈ, એમને હું પૂછું કે આપણે ચિત્રમાં પહેલા રંગો પૂરીએ છીએ? એટલે એ તો સૌથી છેલ્લે આવે છે. તો ચિત્રની ભાષા અથવા તો દ્રશ્યની ભાષા પણ કહી શકાય, કારણ કે હવે ચિત્રને આપણે દ્રશ્ય કળા કહીએ છીએ. તો એ ચિત્રની ભાષામાં અથવા તો દ્રશ્ય કળામાં સૌથી પહેલું, જેમ કે તમારે ભાષા શીખવી હોય તો તમારે ક ખ ગ ગ ગ એવું શીખવું પડે, તો ચિત્રકળાની ભાષાનો ક ખ ગ શું છે? લાઈન, રેખા. ક ખ ગ એવા મૂળાક્ષરો અથવા તો બારાખડીના અક્ષરો મળી અને એક શબ્દ બને. તો ચિત્રનો શબ્દ શું છે? ચિત્રનો શબ્દ છે રમણીકભાઈ આકાશ, શેપ. કોઈ પણ આકાર જ્યારે, એટલે આમાં હનુમાનજી છે તો હનુમાનજી ચિત્રનો શબ્દ છે. પેલી બાજુ તુલસીદાસ બેઠા છે તો તુલસીદાસ ચિત્રનો શબ્દ છે. પછી આજે મેં તમને કહ્યું કે કોણા ખાંચા વાળો એક આકાર છે તે શબ્દ છે. હવે આ બધા શબ્દો ભેગા થાય ત્યારે શું બને? વાક્ય. કેટલા બધા સરસ જાગૃત વિદ્યાર્થીઓ છો તમે. ખબર પડી ગઈ તમને કે શબ્દો ભેગા થાય એટલે વાક્ય બને. પણ એ વાક્યમાં હોય શું? શું હોય? અર્થ હોય, ભાવ હોય. અને એ વાક્ય બોલાય ત્યારે શું થાય? અભિવ્યક્તિ થાય એવું કોઈએ કહ્યું. એની કરતા એક સહેજ આગળ, કે કોઈ પણ પ્રકારનું વાક્ય બોલાય, અત્યારે હું પણ મંચ ઉપરથી બોલી રહ્યો છું ત્યારે એની અસર થઈ રહી છે. કોઈ પણ વાક્ય બોલાય ત્યારે તે ઉર્જાનું સંચરણ કરે છે. અને આ ઉર્જાના સંચરણની વાત આપણે ત્યાં, તમે સાહિત્યના વિદ્યાર્થીઓ છો એટલે ત્રિવિધ શક્તિની વાત છે. લક્ષણા, વ્યંજના અને અભિધા. એટલે ચિત્રમાં પણ કેટલાક આકારો અભિધામાં હોય, કેટલાક આકારો વ્યંજનામાં હોય ને કેટલાક આકારો લક્ષણામાં હોય. એટલે કારણ કે શબ્દ છે આકારે ચિત્રનો, એટલે જેવી રીતે શબ્દની અંદર ત્રિવિધ શક્તિનો અશ્વિનભાઈ ઉપયોગ થાય છે, એવી જ રીતે ચિત્રની અંદર પણ આ શક્તિઓ કામ કરતી હોય છે. અંતે સરવાળે એનું જ્યારે ઉર્જામાં રૂપાંતરણ થાય ત્યારે શું થાય છે? ઉર્જામાં રૂપાંતરણ થાય ત્યારે એ વાક્ય અથવા તો બોલાયેલો શબ્દ
અથવા તો અભિવ્યક્ત થયેલો એ શબ્દ કાર્યમાં પરિણમિત થાય છે. દાખલા તરીકે હું એવું કહું કે જીગરભાઈ મને એક ગ્લાસ પાણી આપો, એટલે જીગરભાઈને તરત ઊભા થવું પડે. એટલે એ શબ્દની શક્તિએ એમને કાર્યના અંદર રૂપાંતરિત કર્યા. એવી જ રીતે ચિત્રની અંદર પણ તમે થોડાક પ્રવેશો. આપણે હંમેશા, મારે કહેવું એ છે કે આપણે ચિત્રને જોઈએ છીએ માત્ર, તેમાં પ્રવેશ નથી કરી શકતા. કારણ કે જોવાથી આપણો સાર સરી જાય છે. એ કેવું થયું ખબર છે કે મેં જીગરભાઈને કીધું કે એક ગ્લાસ પાણી આપો અને વિષ્ણુભાઈને કશું ના થાય તેવું. એટલે ચિત્રકારે ચિત્ર દોરી દીધું છે, આપણે જોઈ લીધું છે, બસ. એટલે ભારતીય સંસ્કૃતિમાં કલા એ માત્ર મનોરંજન કે ભૌતિક આકર્ષણનું સાધન નથી. આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં ઠેર ઠેર કલા છે, અથવા તો હતી. ભૂતકાળના આ નિસર્ગભાઈનો તમે શિલ્પ વૈભવ જુઓ તો ભારતીય કળા કેટલી સૂક્ષ્મતાથી નાનામાં નાની. એટલે આપણી પરંપરામાં કળા અને કૌશલ એ બંનેને જુદા પાડવામાં આવ્યા હતા. લલિત કળા એ બહુ જ મોડા આવેલો શબ્દ છે. એની પહેલા એક શબ્દ વપરાતો હતો, એ છે ચારુકલા. કેટલો અદ્ભુત શબ્દ છે. એટલે આપણને એવા નામો યાદ આવે, ચારુદત્ત, ચારુલતા, ચરોતર. તો એ ચારુ કલાઓ એ આપણી પ્યોર આર્ટ હતી. અને બીજી હતી કારુ કલાઓ, જેને આપણે ક્રાફ્ટ કહીએ છીએ અંગ્રેજીમાં. એટલે ચારુ કલા અને કારુ કલા. એટલે કારુ કલાનો ઉપયોગ ક્યારે ચારુ થઈ જતો એ સૂક્ષ્મ ભેદ આપણને ખબર નહોતી પડતી. એટલે ચારુ કલા અને કારુ કલા. અને બીજું, આપણા જીવનમાં મટીરિયલ તરીકે ચાર વસ્તુઓનું જબરજસ્ત પ્રભુત્વ છે, જેમાં પથ્થર, માટી, લાકડું અને ધાતુ, મેટલ. હવે આજથી 50 વર્ષ પહેલાની આપણા જીવનની એવી કોઈ પણ વસ્તુ નહોતી કે જેની ઉપર કલાત્મકતા ન હોય. એટલે આ ચાર મુખ્ય મટીરિયલ જ્યારે વાપરવામાં જીવનમાં, અથવા તો આપણે જીવનને સંસાર કયો છે. એટલે પ્રકૃતિની આ કોઈ પણ વસ્તુ પ્રયોગમાં લેતા પહેલા એમાં કલાનું પ્રતિસ્થાપન કરતા. એટલે સામાન્ય તમે બારી બારણાની કોતરણીઓ જોઈ છે, બારસાખો જોઈ છે. હવે અત્યારે બારસાખ સપાટ થઈ ગઈ આપણી, અત્યારે બારણા સપાટ થઈ ગયા. અત્યારે ઉંબરા એકદમ ઉંબરા જ ના રહ્યા. એટલે હવે નવી સ્ત્રીઓને તો પેલો સંવાદ ખબર જ ના પડે, ખબરદાર જો ઉંબરાની બહાર પગ મૂકે છે તો. એટલે તરત જ આજની છોકરી આભી બની જાય કે ઉંબરો ક્યાં મૂકવાનો પગ બહાર. ખબરદાર જો ઉંબરા બહાર પગ મૂકે છે તો તારે ને મારે સંબંધ નહીં રહે, એવું એક પિતા પોતાની દીકરીને કહે. તો હવે આજે તો ઉંબરા જ આપણે નથી રાખ્યા. એટલે
આ આદર્શ, આ મર્યાદાઓ પણ લુપ્ત થઈ. એટલે તમે વિચાર કરો કે આપણી સંસ્કૃતિની સાથે ને જેમ સવારમાં ગઢવી સાહેબે કહ્યું કે બોલી લુપ્ત થાય ત્યારે એક સંસ્કૃતિ લુપ્ત થાય છે, એમ એક કલાનો પ્રકાર બદલાય તો પણ સંસ્કારો લુપ્ત થાય છે અને પછી એ કામના નથી રહેતા. એટલે આપણે ત્યાં જે કંઈ પણ વસ્તુઓ વપરાતી હતી, જે કંઈ પણ વસ્તુઓ આપણે ઉપયોગમાં લેતા હતા સંસાર માટે, આ મને સંસાર શબ્દ જીવન કરતા વધારે ગમે, કારણ કે મારું બીજું વાક્ય જે છે ને એ એની સાથે જશે. એટલે મેં પહેલા જેમ તમને કહ્યું કે સંસ્કૃતિમાં કલા એ મનોરંજન કે ભૌતિક આકર્ષણનું સાધન નથી, પરંતુ એમાં સૌંદર્યની પરિભાષા અપરિમિત છે અને આધ્યાત્મિક છે. મારી એક ચિત્રકળાની માસ્ક સિરીઝ છે, 2007માં મેં એને બનાવી હતી ને. માસ્ક સિરીઝ ના જે ચિત્રો છે એ હું જ્યારે પશ્ચિમમાં પેરિસ અને વેનિસના કાર્નિવલ જોઈને આવ્યો ત્યારે મને એકદમ એ દુનિયાએ ચોંકાવી દીધો ચિત્રકાર તરીકે. એ પહેલા મારી બે મશહૂર શ્રેણીઓ થયેલી અતિતરાગ અને રેઇન્સકેપ. અતિતરાગ અને રેઇન્સકેપ આપણે ગઈકાલે કેટલાક લોકો સાથે વાત કરી. એ બંને શ્રેણીઓ જે હતી તેના વિષયો ભારતીય હતા, પણ એની જે રજૂઆત હતી તે ઇમ્પ્રેશનિસ્ટ હતી, પ્રભાવવાદી રજૂઆત હતી. પણ તેનાથી નોખી આ બંનેની વચ્ચે એક સેતુ જેવી પેઇન્ટિંગની સિરીઝ આવી, માસ્ક અને એની બંનેની. અશ્વિનભાઈ એનું નામ હતું ઝિંગ એન્ડ ઝેપ ઓફ યિન. એટલે એનો વિચાર એવો હતો, આમ તો પુરુષ અને પ્રકૃતિનું એ ચિત્રણ હતું, પણ એની સાથે મેં પંચ તત્વોને મેળવેલા. અને યિન એન્ડ યાનનો કન્સેપ્ટ ચાઇનીઝ અને જાપાનીઝ ફિલોસોફીમાં સ્ત્રી અને પુરુષ માટે વપરાય છે. તો એ વચ્ચે આવી અને પછી આ માસ્ક સિરીઝ થઈ. એટલે કદાચ આમાં એનું ચિત્ર આવશે તો આપણે એ વખતે એની વાત કરીશું. મારી વાત હતી પેલા ચિત્ર વિશે. એ જર્ની ઓફ ક્રિએટિવિટીનો એક દસ્તાવેજ એવો છે કે જે બેકગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો, ચિત્ર કેવી રીતે જોવું તેની વાત હતી. ચિત્ર જોવામાં સૌથી પહેલા તમે ઇમેજ કરો કે તમને શેની ઇમેજ દેખાય છે, થોડુંક તમારા મનને કસો. બીજું બધું હનુમાન ને તુલસીદાસ ને રામ ને લક્ષ્મણ એ બધું ભૂલી જાઓ. એ કાગળ દેખાય છે તમને, ભોજપત્ર દેખાય છે તમને. હવે ભોજપત્ર પર ભોજપત્ર કેવળ ભારતમાં લખવા માટે વપરાતું અને આપણા સાંસ્કૃતિક વારસાનું સૌથી મોટું પ્રતિનિધિત્વ કરતી એ ઘટના છે. એટલે ભોજપત્ર જ્યારે ચિત્રમાં સિમ્બલાઇઝ આવે એટલે તમને પુરાતન કાળ સાથે જોડે. એટલે કાળથી બીજી પરાકાળ સુધી એ લઈ જઈ શકે, વૈદિક સમયમાં તમને લઈ જઈ શકે. તો એ ભોજપત્ર છે. એની સામે બાળપણની સ્મૃતિના હનુમાનજી છે. એટલે જોવાની તમારી દ્રષ્ટિ કેળવું છું. અહીંયા પોપટ શું કરે છે? એટલે તમારે આપણા શાસ્ત્રો જાણવા પડે. તુલસીદાસ બેઠેલા છે નીચે, રામ અને લક્ષ્મણ અહીંયા આ બાજુ એ કન્ટેમ્પરરી શૈલીમાં ત્યાં છે, અને એમની નીચે જે બ્લુ કલરનો ડોટ દેખાય છે એની અંદર રામની પહેલાના અવતારોના પ્રતીકો છે, જેમાં કશ્યપ અવતાર છે, મીન અવતાર છે, વરાહ અવતાર છે, નરસિંહ અવતાર છે અને પરશુરામ છે. એટલે આ બધી કથાઓ આપણને ખબર હોવી જોઈએ ચિત્ર જોઈએ ત્યારે, અથવા તો આ કથાઓ કેમ અથવા ચિત્રકારે મૂકી છે તેવો પ્રશ્ન થવો જોઈએ. એટલે એક બચપણમાં જોયેલી હનુમાનજીની મૂર્તિ જ્યારે
આટલી બધી ચિત્રકળા અથવા તો કળા કર્યા પછી ફરીથી જ્યારે એને સંભાળવાનું થાય છે ત્યારે કેટલા બધા અધ્યાયો જોડાય છે એની સાથે. પોપટ જે છે અને એની એક ત્રિકોણ દેખાય છે ત્યાં, તો ત્રિકોણની અંદર ચિત્રકૂટનો રામઘાટ છે. એટલે હવે અહીંયા ચિત્રકૂટના ઘાટ સુધી પહોંચીએ એટલે તમને પેલી પંક્તિઓ પણ યાદ આવવી જોઈએ. પલાણ સાહેબ, चित्रकूट के घाट पर भई संतन की भीड़, तुलसीदास चंदन अंग से तिलक करे रघुवीर. આ કથા છે આમાં લખ્યા વગરની. તો પછી પોપટ શું છે? એટલે એની સાથે એક કથા જોડાયેલી છે. એ કથા પણ આપણને ખબર હોવી જોઈએ, તો જ તમે એને ઉકેલી શકો. અને એ કથા એવી છે કે તુલસીદાસ જ્યારે રામચરિત માનસ લખી અને સંભળાવતા હતા બધાને, ત્યારે હનુમાન ત્યાં એક સાધુ રૂપે બેસતા હતા અને પછી તુલસીદાસને ખબર પડી કે આ તો સ્વયં હનુમાનજી છે, એટલે એમના પગ પકડી લીધા અને કહ્યું કે હવે હું તમને નહીં જવા દઉં, તમારે રામના દર્શન કરાવવા પડે. તો કે ચિત્રકૂટ ઉપર જાઓ. તો એક વાર તો રામ જતા રહ્યા તિલક કરાવીને, તુલસીદાસને ખબર ના પડી. તો પછી પાછા હનુમાનજીની આરાધના કરી. હનુમાનજી કે આયા હતા ને રામ, જોયા નહીં? આ તમે ચિત્ર જોવો છો એવું થયેલું. તો કે ના, હવે તમારે મારી જોડે બેસીને તમારે બતાવવા પડે, ત્યારે મને ખબર પડે. તો કે છે કે હું પોપટ બનીને ત્યાં બેસીશ. એટલે આ કથા પણ આપણી, એટલે દરેક રૂપ અદ્ભુત શબ્દ આપણી ભારતીય કલાનો છે. પશ્ચિમમાં અથવા તો અંગ્રેજીમાં આપણે આકાર કહીએ છીએ, એટલે શેપ કહીએ છીએ, ફોર્મ કહીએ છીએ. અને હું જ્યારે અઝીઝ રૂપ કહું છું ત્યારે જે રૂપથી અભિપ્રેત થાય છે તે ફોર્મ અને એનાથી અભિપ્રેત થાય છે ખરું. શેપ અને ફોર્મ જ્યારે કહીએ, બોલીએ શબ્દ, એટલે આપણી ભાષાના શબ્દો જેટલા આપણે આપણી સમજણના વણાટમાં લઈશું તેટલી આપણી સંસ્કૃતિની ઉકેલત અને આપણી કલાઓની ઉકેલત વધારેમાં વધારે તમને મળશે. અજયભાઈ, વેલકમ, તમે આવી ગયા છો. તો આ કાવ્ય હંમેશા કોઈ પણ કલાકૃતિ, એટલે આપણા ઋષિ મુનિઓએ બધી જ કળાઓને સમજવા માટે એક જ શાસ્ત્રની રચના કરી અને તે કાવ્ય શાસ્ત્રની. એટલે બધી જ કળાઓના નિયમો ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં જેમ નાખ્યા એમ આપણા ઋષિ મુનિઓએ કાવ્યમાં નાખ્યા. એટલે કાવ્ય એ આલોકમય પ્રભુની સૃષ્ટિનું એક અદ્ભુત રૂપ છે. કલા વિવેચક, બહુ જ જાણીતા કલા વિવેચક રાધાકમલ મુખર્જી, બહુ જૂના, અત્યારે તો તમને એમનું કોઈ પુસ્તકે જોવા નહીં મળે. એમણે કહ્યું છે કે ભારતીય કલાનો ક્રમબદ્ધ ઇતિહાસ ઈસવીસન પૂર્વેની પહેલી સદીની શરૂઆતના વર્ષોથી ગંધાર અને મથુરા શૈલીમાં એક સાથે શરૂ થાય છે. આ સમયગાળામાં બુદ્ધ, શિવ, કૃષ્ણની પ્રતિમાઓનો વિકાસ અને એની સાથે ભારતીય મૂર્તિકલાનો પણ વિકાસ અથવા પ્રારંભ થયો. આ મૂર્તિઓમાં માનવની ઉત્કૃષ્ટ નૈતિક ભાવનાઓની અભિવ્યક્તિ સાથે માનવ શરીરના લય, લલિત સૌંદર્યને ખૂબ જ બારીકાઈથી કંડારવામાં આવે છે. ઈસવીસન 600 સુધી આ પ્રક્રિયા ચાલતી રહી.
કલાનો પ્રવાહ સતત વહેતો રહ્યો અને ત્યારબાદ ગુપ્ત સમ્રાટોના સુવર્ણકાળ દરમિયાન ભારતમાં એક મહાન સાંસ્કૃતિક પુનરુત્થાન થયું. મેં ગઈકાલે એક વાત કરી હતી કે મહાવીર અને બુદ્ધ બંને અજયભાઈ સમકાલીન હતા, એટલે આ વિશેષ તમે પણ ક્યાંક નોટ કરી શકો. હું એવું માનું છું કે ગુપ્ત કલાનો જે આવિર્ભાવ થયો એ જૈન કલામાંથી થયો. કારણ કે એવી રીતે આપણે તાર્કિક રીતે જોઈએ, દશરથભાઈ ને તમારું નામ? હા. તો એવી રીતે થયું કે મહાવીર અને બુદ્ધ સમકાલીન હતા અને જૈન ધર્મના 24માં તીર્થંકર હતા. ઇતિહાસની રીતે વાત કરું છું ફલાણ સાહેબ. તો 24 તીર્થંકર જેના થઈ ગયા હોય તેનું બધું જ શાસ્ત્રબદ્ધ હોય, તેની કળાઓ, તેના મંદિરોનું શિલ્પ, તેનું આચરણ, પૂજા પદ્ધતિઓ, તેની પ્રાર્થનાઓ, તેના ગીતો, તેના શ્લોકો, નાનામાં નાની જેની 24 પેઢીઓ વહી ગઈ હોય એ ધર્મની, અને હજુ તો બુદ્ધ ધર્મ શરૂ જ નથી થયો. એટલે બુદ્ધના ગયા પછી બુદ્ધના જે અનુયાયીઓ હતા તેમણે બુદ્ધ ધર્મની સ્થાપના કરવા માટે આજે પણ આપણે એ કરીએ છીએ કે કોઈ પણ ધર્મના પ્રચાર અને પ્રસાર માટે જે બીજા ધર્મોના ચિત્રકારો હોય તેને લઈ આવીએ છીએ, બીજા ધર્મના શિલ્પકારો હોય તેને લાવીએ છીએ, અને આપણા ધર્મના એસ્ટાબ્લિશમેન્ટ માટે એ ચિત્રકારો અને એ શિલ્પકારોનો આપણે ઉપયોગ કરીએ છીએ. એમ જૈનોના ચિત્રકારો, શિલ્પકારો, કવિઓ, કલાકારોનો ઉપયોગ બૌદ્ધ ધર્મના એસ્ટાબ્લિશમેન્ટ માટે કર્યો હશે એવું મારું માનવું છે. કારણ કે બુદ્ધની મૂર્તિમાં અને મહાવીરની મૂર્તિમાં કોઈ ફરક નથી, કેવળ જટા સિવાયનો. એટલે કળા તરીકે જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે જૈન કળા જે છે બુદ્ધથી જૂની કળા છે. કારણ કે મને એનો અભ્યાસ કરતા એક એવી વાત મળી હતી કે અહીંયા વલભીમાં આપણે 2જી સદીમાં જૈન સાધુઓનું એક બહુ જ મોટું વલભીમાં સંમેલન થયું હતું 2જી સદીમાં. અને એટલા માટે થયું હતું કારણ કે એ લોકોએ એવું અનુભવ્યું હતું કારણ કે એમનું છે એક ગંધાર સુધી જૈન ચિત્રકળા વિસ્તરેલી હતી, અને એમને એવું માન્યું કે હવે પછી બધા આક્રમણો શરૂ થશે, એટલે આપણી જો કલાઓને બચાવવી હોય તો આપણે જે દિવાલો ઉપર કે આટલા મોટા ભવ્ય મંદિરોનું નિર્માણ કરીએ છીએ તેના બદલે પોથીમાં આપણે એને સંગ્રહી લઈએ, આપણા જ્ઞાનને સંગ્રહી લઈએ, અને આપણી જે બધી વિધિ વિધાન છે તેને સંગ્રહી લઈએ. એટલે અને બીજું સાથે સાથે કે જ્યારે ડાયનેસ્ટી એટલે રાજ્ય જે ધર્મ સ્વીકારે તેનું પરિવર્તાવે એ ધર્મને, એટલે ચંદ્રગુપ્ત મૌર્યના સમયના ઇતિહાસને આપણે ઉલ્લેખીએ અથવા તો એને થોડો તપાસીએ તો જૈન અને બુદ્ધ મઠો વચ્ચે ઘણા આક્રમણો આપણને જોવા મળે. અને પછીથી જ્યારે ગુપ્ત સામ્રાજ્યએ બુદ્ધ ધર્મનો અંગીકાર કર્યો ત્યાર પછી બુદ્ધ ધર્મનું અને એની સાથે સાથે આ પુનરુત્થાન સાંસ્કૃતિક જે થયું તે ગુપ્ત યુગમાં ભારત આર્થિક અને સાંસ્કૃતિક રીતે અત્યંત સમૃદ્ધ બન્યું. એટલે આપણે ગુપ્ત કાળને સુવર્ણકાળ પણ, કળાનો તો સુવર્ણકાળ કહીએ જ છીએ પણ જીવનમાં પણ સુવર્ણકાળ આપણે કહી શકીએ. તે યુગની સાર્વભૌમ કલ્પનાઓ અને ભારતની ઉત્કર્ષશીલ સંસ્કૃતિની ભવ્ય અભિવ્યક્તિ બૌદ્ધ તથા હિન્દુ કલામાં જોવા મળે છે. આ કલા
મૂળભૂત રીતે સંવેદનશીલ, ધર્મનિરપેક્ષ અને સગુણવાદી હોવાની સાથે સાર્વભૌમ ચેતનાથી સભર હતી. ગુપ્તકાળની કલા અશ્વઘોષ, કાલિદાસ, ભારવી જેવા મહાન સાહિત્યકારોએ સર્જેલા નાયક નાયિકાઓના લક્ષણો, વિવિધ કલ્પનાઓ અને રૂપોની આધ્યાત્મિકતા આજે પણ ગુપ્તકાલીન મંદિરોના દેવી દેવતાઓની મૂર્તિઓમાં જીવંત દેખાય છે. કાલિદાસના વર્ણનો તમારે વાંચવા જોઈએ, અશ્વઘોષના નાયક નાયિકાઓનો વર્ણન. એટલે હવે એક બહુ જ સરસ વાત હું આગળ કહીશ, હજી થોડુંક વહેલું થશે. ગુપ્તકાળની એક મુખ્ય વિશેષતા એ હતી કે સાહિત્ય અને ચિત્રકલા પરસ્પર એકબીજામાંથી પ્રેરણા મેળવતા હતા. મારી વાત એ કહેવી છે કે આપણી મૂર્તિ શિલ્પ એટલે ચાહે પ્રતિમા વિધાનની વાત કોઈએ કરી કે કોઈને પ્રતિમા વિધાનમાં પણ રસ છે, તો જૈન પ્રતિમા વિધાન, વિષ્ણુ પ્રતિમા વિધાન એ આપણા મહત્વના જે પ્રતિમા વિધાનો છે એનો અભ્યાસ કરીએ તો આપણી મૂર્તિઓની, આપણા મંદિરોની, દાખલા તરીકે આપણે 2000 વર્ષ પહેલાની વાત કરીએ છીએ તો કૈલાસ મંદિરના શિલ્પો જોઈએ, અજંતાના શિલ્પો જોઈએ, ખજુરાહોના શિલ્પો જોઈએ, કે 1100-1200 વર્ષ પહેલાના આપણા ગુમલીના કે મોઢેરાના શિલ્પો જોઈએ. એમાં એક સૂક્ષ્મ ભેદ જે આપણે પકડવાનો છે તે છે કે બધા જ પ્રમાણસર માનવીય અનુભૂતિ આપતા હોવા છતાં એ માનવીય એનોટોમીથી પર છે. એટલે કાલે નરેશભાઈ આપણી ચર્ચામાં એવું કહ્યું હતું કે પશ્ચિમના લોકો જે વાસ્તવવાદને વર્યા, રોમન કલાની વાત તો ખાસ, રોમેનિયન જે વાસ્તવમાં પકડ્યું તો તેમણે શરીરને ખૂબ મહત્વ આપ્યું અને અંગે અંગના મસ્ક્યુલર પથ્થરમાં કેવી રીતે દેખી શકાય. ઇવન માઇકલ એન્જેલોએ તો ત્યાં સુધીના શિલ્પો કર્યા છે કે નાયક કે નાયિકાનો હાથ પકડ્યો હોય ને એની ચામડી દબાય, એ દબાણ કેટલું છે એ પણ પથ્થરમાં લાવી શકે. એટલે વાસ્તવને એ લોકો છેક ત્યાં સુધી લઈ ગયા. પણ આપણી કળાઓ વાસ્તવવાદી નહોતી, પરાવાસ્તવવાદી હતી. એટલે કાલિદાસ અને અશ્વઘોષ અને ભારવીએ પોતાના સાહિત્યમાં જેવા નાયકોનું વર્ણન કર્યું હતું તેવા નાયકો આપણને આપણા શિલ્પોમાં, આપણા ચિત્રોમાં જોવા મળે છે. એટલે પરસ્પરનો સમન્વય સાહિત્યમાં ચિત્રકલાના દ્રશ્યો અને નાયક નાયિકાઓની પ્રતિકૃતિઓને સ્થાન મળ્યું, તો બીજી તરફ ચિત્રકલામાં માનવીય ગુણોના ચિત્રણ માટે ક્લાસિકલ કાવ્યોમાં વર્ણવેલા સૌંદર્યના પ્રતીકો અને આદર્શોને અપનાવવામાં આવ્યા નિસર્ગભાઈ. અને આ રૂપાંતરણની શરૂઆત મથુરાના વૈદિકા સ્તંભની યક્ષિણીઓની માનસલ કામુકતાને ગુપ્ત મૂર્તિકલામાં સૌમ્ય વિમોહક કન્યાઓ અને ચામરધારિણી કુમારિકાઓની ત્રિભંગ મુદ્રામાં પુનઃ પ્રસ્તુત કરવામાં આવી. એટલે મથુરાની જે કામુકતા હતી તે અજંતામાં લુપ્ત થઈ ગઈ અને એક આદર્શ ઉભો થયો. એટલે વિમોહક, તમે ભલે એને વસ્ત્રો નથી પહેર્યા પણ તમારી અંદર મોહ પ્રગટ ના થાય એવી સુંદરીઓ સર્જી. કારણ કે સાહિત્યમાં એ નાયક નાયિકાઓના આદર્શો ઉભા થયા. આપણે ચિત્રલેખાની નવલકથા ભગવતી કુમાર શર્માની વાંચીએ તો એમાં કુમારગીરી અને ચિત્રલેખાના સંવાદો તમે જુઓ કે બીજગુપ્તના ત્યાં કુમારગીરીને મોકલેલા શિષ્યો જે રીતે રહે છે ને તાલીમ પામે છે, તો એ આદર્શ કેવી રીતે ઉભા થયા? તો એ સાહિત્યનો ચિત્રમાં નિરૂપણ થયું અને ચિત્ર શિલ્પમાં ગયું
આવી ગુપ્તકાલીન મૂર્તિઓ વધુ પરિષ્કૃત એટલે કે શુદ્ધ હતી અને તેમાં શારીરિક આકર્ષણ કરતા આત્મિક નિગ્રહ વધારે હતો. અદ્ભુત એટલે નિસર્ગભાઈએ તો ખૂબ જોઈ છે, એટલે એની આંખો તમે જુઓ, એની કટી મેખલા તમે જુઓ, એટલે રૂપ જેને કહેવાય, એટલે અથવા તો સૌંદર્યનું જે પ્રગટીકરણ આપણે જીવનમાંથી લઈ અને કલામાં કેવી રીતે નીચોવી શકાય, શરબતમાં જેમ લીંબુનો રસ નીચોવીએ એવી રીતે સૌંદર્ય સાહિત્યમાંથી પકડી અને મૂર્તિ કલામાં અને ચિત્રકલામાં કેવી રીતે ઉતારી શકાય, જેથી કરીને એ રસપૂર્વક એને જોઈ શકાય. એટલે સૌંદર્યના ધોરણો વિશે વાત કરું તો ગુપ્ત કલાએ માનવીના કેવળ શારીરિક નહીં પણ આધ્યાત્મિક સૌંદર્યને સ્થાપિત કર્યું. અંડાકાર મુખાકૃતિ, હવે આ વર્ણન ન જોજો. અંડાકાર મુખાકૃતિ, કામદેવના ધનુષ જેવી વક્ર ભ્રમરો, કમળ સમાન નયનો, પરિપક્વ બિંબાફળ જેવા હોઠ, સિંહ જેવું ભવ્ય ધડ અને ત્રિભંગ મુદ્રામાં લતાની જેમ લહેરાતું નારી શરીર. આ બધું જ ક્લાસિકલ કલાનું અદ્ભુત સંયોજન હતું. નારીના નગ્ન કે અર્ધનગ્ન અંકનો ભલે તે અપ્સરા, જળદેવી, ગાંધર્વી કે બોધિસત્વની રાણી તારાની હોવા છતાં તેમાં ઉત્તેજનાને બદલે એક પવિત્ર કાંતિ, સંયમ અને સમતુલા જોવા મળે છે, જે સમગ્ર એશિયાઈ કલા માટે આદર્શ બની. સમયાંતરે કેટલી અદ્ભુત, એટલે તમે અજંતા જુઓ, અજંતાના ચિત્રો જુઓ, એમાં ચિત્રકારની જે તુલિકા ચાલે છે, જે લાઈન ચાલે છે, આ રેખાની વાત આવી ત્યારે મને એક વાત યાદ આવે કે આ લાઈન છે શું. આમ તો એની ઉપર એક સરસ બહુ જ લાંબો એક 1 પાનાનો લેખ સરસ કર્યો છે, રંગ ઓર રેખા. પણ મૂળ વાત એ છે, એ હું અત્યારે લાવ્યો નથી, નહીતર એ વાંચીએ તો પણ તમને બહુ મજા પડે એવું છે. પ્રકૃતિનું નિરૂપણ અને ચિત્રકળાની લાઈન સાથે કેવી રીતે છે. એટલે એની વાત એવી રીતે શરૂ થાય છે કે સમગ્ર प्रकृति में रेखा प्रकट होने का प्रयास करती है, परंतु रंग तो रंग है, उसे प्रकट होने से पहले ही छा जाता है उस पर और रेखा को अभिव्यक्त होने ही नहीं देता और रेखा बिचारी यहां से वहां भटकती रहती है. એમ કરીને છેલ્લે એ રંગ અને રેખાનું મિલન થાય છે. એક યાત્રી આ રેખાની વેદનાને સમજવાનો પ્રયત્ન કરવા માટે રોજ જંગલોમાં વૃક્ષની ઊભી લાઈનો, વાઘની ચટાપટાની લાઈનો શોધે છે, પણ એ દરેક રેખામાં એક વેદના હોય છે અને એ તો કંઈ કરી શકતો નથી. પણ એનો પુત્ર એક દિવસ આ રંગના કિલ્લામાં કેદ થયેલી રેખાને છોડાવવા જાય છે અને અચાનક રસ્તામાં એને પેલી રંગ દીવાની કન્યા મળી જાય છે અને दोनों को पहली ही नजर में प्रेम हो जाता है और वो युवक कभी उस रंग दीवानी कन्या की आंखों में अंजन करके लाइन बनाता तो रंग दीवानी कन्या उसके गालों पर रंग छिड़क देती. तो दोनों ने किसी से भी कहे बिना ब्याह कर लिया, विवाह कर लिया और उन दोनों के मिलन से जो सर्जन हुआ उसे मां सरस्वती देवी का आशीर्वाद मिला और वो चित्रकला कहलाई और वो चित्रकला कहलाई और वो चित्रकला कहलाई. આવું આમ પણ એ પ્રકૃતિના જે વર્ણનો છે ને આમાં એ મિસિંગ છે, પણ આટલી સાર છે. શરૂઆત અને મેને અંત યાદ હતો એ વાત કરી મેં. વાત એ છે કે
ભારતીય ચિંતનમાં ભૌતિકતા અને આધ્યાત્મિકતાનો ક્યારેય વિરોધ રહ્યો નથી. એટલે મેં જે પેલો તમને કહ્યું ને કે મને આ સંસાર શબ્દ બહુ ગમે છે, કારણ કે તમે જ્યારે જીવન અને સંસાર માનો ને એટલે તમે એમાંથી બહાર નીકળી જ જાઓ છો. ખરું કે નહીં? તમે એક અનુભવ કરજો કે સંસારમાં તો આવું બધું ચાલે જ કરે. હવે આ સંસાર માંડ્યો છે તો નિભાવવો પડશે ને. હા, હવે સંસારમાં બીજું શું કરીએ બેન? એટલે સંસાર જયારે શબ્દ બોલાય છે ને ત્યારે આપણે એમાં ત્રીજા વ્યક્તિ તરીકેની ભૂમિકા હોય એટલે આપોઆપ એની માયાથી આપણી પર રહીને વાત કરીએ છીએ. અને હંમેશા કળાઓએ માયાથી પર થવાની ઘટના એ આપણને શીખવી છે. એટલે આધ્યાત્મિકતાનો ક્યારેય કળામાં વિરોધ નથી રહ્યો અને ભૌતિકતાનો પણ નથી રહ્યો. અને આ જ ભૌતિકતા તમને ક્યારે આધ્યાત્મિકતા તરફ લઈ જાય. એટલે મારો એક બીજો લેખ પણ જે દિલ્હીના સંગીત નાટક અકાદમીના મેગેઝિનમાં છપાયો હતો, હિન્દીમાં હતો, કલા અને યોગ. એટલે એમાં વાત એટલી જ છે કે જેટલું યોગીને આધ્યાત્મિકતા તરફની ગતિ મળે તેટલી કલાકારને મળે કે નહીં. અને આ કલાબત્રીસી જે છે તે પણ એની જ વાત કરે છે. આમાં કલાકારની દ્રષ્ટિ કેવી રીતે વિકસે છે અને કલાકાર કર્તામાંથી સાક્ષી કેવી રીતે બને છે. એ 32 પૂતળીઓ સાથે સંવાદ કરતા કરતા બધી કળાઓમાંથી પસાર થતા થતા એ જાય છે ત્યારે. અને આ આગળની વાત કરતા પહેલા જીગરભાઈ અને નિસર્ગભાઈ હંમેશા જેનો આગ્રહ રાખે છે તે વાત કહી અને પછી હું એક જરા સોપાન પર પગ મૂકીશ આગળના. એ વાત એવી છે, વિષ્ણુ ધર્મોત્તર પુરાણની વાત છે. આમ તો સાંભળી છે? વિષ્ણુ ધર્મોત્તર પુરાણ વિશે કેટલા લોકો જાણે છે? વિષ્ણુ ધર્મોત્તર પુરાણ 3 ખંડમાં વહેંચાયેલો કળાઓને સમર્પિત ગ્રંથ છે. અને એના 3જા ખંડના પહેલા અધ્યાયમાં રાજા વ્રજ અને માર્કંડેયનો બહુ જ સરસ સંવાદ છે. એટલે આમાં પ્રવેશ કરતા પહેલા એની માંડણી કરી દઉં તો તમને સહેલું પડશે. અને હું થોડાક કૂદકાઓ મારીશ, કારણ કે મારી પાસે બહુ જ બધું બોલવાનું છે. તો તમે એને સમજી શકશો. રાજા માર્કંડેય રાજા વ્રજ માર્કંડેય મુનિ પાસે જાય છે અને મુનિવરને કહે છે કે હે મુનિવર, હે માર્કંડેય મુનિ, મને સાક્ષાત દેવનું દર્શન થાય એવી પ્રતિમાનું મારે નિર્માણ કરવું હોય તો મારે કઈ કળા શીખવી જોઈએ, અથવા તો કઈ કળાનું મને જ્ઞાન હોવું જોઈએ? માર્કંડેય મુનિ ઉવાચ, હે રાજન, સાક્ષાત દેવનું દર્શન થાય તેવી દુર્લભ પ્રતિમાનું નિર્માણ કરવું હોય તો તને મૂર્તિ કલાનું જ્ઞાન હોવું જોઈએ કે મૂર્તિ કેવી હોવી જોઈએ કે જે મૂર્તિ પ્રતિમામાં નિરૂપિત થાય અને એમાં સાક્ષાત દેવનું દર્શન થાય. તો એ મૂર્તિના લક્ષણોને જાણવા માટે તારે શિલ્પશાસ્ત્ર, મૂર્તિશાસ્ત્ર જાણવું પડે. ઠીક છે મુનિવર, મને મૂર્તિશાસ્ત્રનું જ્ઞાન આપો. રાજન, મૂર્તિ શાસ્ત્ર ત્યારે સમજાય કે જ્યારે તમને ચિત્રસૂત્ર આવડતું હોય. ચિત્રસૂત્ર સમજ્યા પહેલા તમે મૂર્તિ વિધાન ના સમજી શકો. એમ
આવું શાથી? કારણ કે શિલ્પકારના માનસમાં જે મૂર્તિ પ્રગટ થાય તેનું પહેલા રેખાંકન કરવું પડે, અને રેખાંકનનું જ્ઞાન જે છે તે ચિત્રસૂત્ર દ્વારા જાણી શકાય. એમ આ તો બહુ જ અદ્ભુત વાત છે. મને ચિત્રસૂત્રનું જ્ઞાન પહેલા આપો ને પછી શિલ્પશાસ્ત્ર સમજાવજો. મુનિવર, મને ચિત્રસૂત્ર સમજાવો. રાજન, ચિત્રસૂત્ર છે, અને સૂત્ર હોવાને નાતે તેમાં રેખાનો લય છે, મુદ્રાઓના અર્થ છે. તો રાજન, ચિત્રની રેખાની ગતિને અથવા તો ચિત્રના સૂત્રને પામવા માટે તારે નૃત્યના લયને જાણવો પડે. તારે મુદ્રાઓના અર્થો અને સંકેતોને સમજવા પડે. એમ તો મને નૃત્ય શાસ્ત્ર શીખવાડો. રાજન, નર્તન ત્યારે જ સંભવ છે જ્યારે તમને અદ્યોતનું જ્ઞાન હોય. કેટલો અદ્ભુત શબ્દ છે અદ્યોત, નિસર્ગભાઈ. તાલ, અદ્યોત એટલે કે જેને વગાડવાથી વાગે, અદ્યોત. એમ તો જ્યાં સુધી તમે તાલ ના જાણી શકો ત્યાં સુધી નૃત્ય સંભવ નથી. એટલે તમે જુઓ કે જ્યારે રિધમ વાગે છે ત્યારે આપણા પગ આપોઆપ ફરકવા લાગે છે. એટલે તો કે મને તાલનું જ્ઞાન આપો, પછી નૃત્યનું આપજો, પછી હું ચિત્રસૂત્ર સમજીશ આપની પાસે, અને પછી પ્રતિમા વિધાન મને સમજાવજો. રાજન, વગર સુરે તાલ સંભવ નથી. તાલને સમજવા માટે તમારે પહેલા સૂરને સમજવો પડે, અને સૂર વગર તાલ શક્ય નથી. એટલે આ બાળકો, કાલે એક નાનું બચ્ચું પેલો સૂઈ ગયો જો, તે હાર્મોનિયમ વગાડતો હતો. કારણ કે મને એ વખતે મારું એ એટલી વયનો હતો ને, ત્યારે અમે સંગીતની અને ચિત્રની સાધના સાથે શરૂ કરેલી, ફલાણ સાહેબ. એટલે મારો એક દુષ્યંત કરીને મિત્ર હતો, નાનો જ, અમે સાથે ભણતા હતા. તો એ તબલા વગાડે, એટલે એ શીખે તબલા, એટલે મારે એની સાથે હાર્મોનિયમ લઈને લહેરો વગાડવો પડે. એટલે સૂર વગર એ તાલ સંભવ નથી. એ પછી આટલા વર્ષે આપણને સમજાયું કે આ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ જો ના વાંચ્યું હોત તો હું લહેરો કેમ વગાડતો તો એની સાથે ઉદ્ઘાટિત ના થાત. બાકી એ ક્રિયા તરીકે વગાડતા હતા, એમ કે લહેરો વગાડવો પડે. તો કે સૂર નું જ્ઞાન રાજન તમારે પહેલા, તો મને સૂરનું જ્ઞાન આપો. રાજન, જ્યાં સુધી શબ્દ ના સમજાય ત્યાં સુધી સૂર શક્ય નથી. અને તમારે જે શબ્દ સમજવાનો છે તે છે ઓમ. આ વાર્તા જે છે, આ સંવાદ જે છે એ વિષ્ણુ ધર્મોત્તર પુરાણમાં આજથી 3,500 વર્ષ પહેલા એ વિષ્ણુ ધર્મોત્તર પુરાણ લખાયું છે, આપણા ઋષિ મુનિઓએ લખ્યું છે. તો આ ડિસ્કોર્સમાંથી એક વાત તમને શું સ્ફુરે છે? શું સ્ફુરે છે? એટલે અત્યારે હાલ તમને નેશનલ એજ્યુકેશન પોલિસીએ એક શબ્દ આપ્યો, ઇન્ટરડિસિપ્લિનરી. તો આપણી તો બધી કળાઓ પહેલેથી જ ઇન્ટરડિસિપ્લિનરી છે.
અને એ ક્યારે મલ્ટીડિસિપ્લિનરી થઈ જાય તેની પણ ખબર નથી પડતી. એટલે હવે બીજી વાત, આમાં એક દ્રશ્ય કળામાં રુચિકર વિદ્યાર્થી તરીકે તમારે જે સમજવાનું છે અને તમારે જે સંશોધન માટે સમજવાનું છે તે એ છે, રાજા વરજે શું માગ્યું હતું? પહેલું શું માગ્યું હતું? કેવી પ્રતિમા? પ્રતિમા કરવી હતું, પણ કેવી? સાક્ષાત દેવનું દર્શન થાય તેવી પ્રતિમાનું નિર્માણ કરવું હતું. તો માર્કંડેય મુનિ એને બધી કળાઓમાંથી પસાર થતા 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 ક્યાં સુધી લઈ ગયા? છેલ્લું શું હતું? ઓમ શું છે? નાદ તો છે જ, પણ જે આપણે આકાર સર્જવાનો છે તેનું નિરાકાર સ્વરૂપ છે. એટલે જો તમારે કોઈ પણ પ્રકારની પ્રતિમા વિધાન તમારે કરવું હોય, એટલે તમે નાના નાના ચિત્રો દોરતા હોય, તમે મોર દોરતા હોય તો મોરના સૂક્ષ્મ સુધી જાઓ, મોરના નિરાકાર સુધી જાઓ, ગણપતિ દોરતા હોય તો ગણપતિના નિરાકાર સુધી જાઓ, પણ આપણે બીજાના આકારોની નકલ કરીને ત્યાં રાજી થઈ જઈએ છીએ. આપણો આ નિરાકાર સુધી જવાનો જે પ્રયત્ન છે ચિત્રકળામાં કે દ્રશ્ય કળામાં, એ આપણે કરતા નથી. જો એ કરી શકીએ તો આપણે આપણી પોતાની ઉત્કૃષ્ટ કળાઓ સર્જી શકીએ. હા, અનુકરણ એક કૌશલ શીખવાનો રસ્તો છે, ક્રિએટિવિટી નહીં. સર્જના કૌશલ તમે શીખી શકો. ચિત્રની અમે ફાઇન આર્ટ્સ કોલેજમાં પણ ચિત્રની નકલ કરવાનું, આકારોની નકલ કરવાનું અને દ્રશ્યોની નકલ કરવાનું, સામે માણસ બેઠાડેલી નકલ કરવાનું શીખવાડીએ છીએ. પણ જ્યાં સુધી એ કૌશલ શીખવા માટેની ઘટના છે એ સમજવું જોઈએ, ક્રિએટિવિટી શીખવાની ઘટના નથી. સર્જનાત્મકતા એનાથી પર રીતે શીખાતી હોય છે. એટલે કોઈ પણ વસ્તુનું દ્રશ્યમાં અથવા તો મૂર્ત સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે તમારે જો પ્રયત્ન કરવો હોય તો તમારે તેના અમૂર્ત સુધી જવું પડે. એના અમૂર્ત સુધી એટલે વ્યક્તિ ચિત્ર અથવા દાખલા તરીકે પોર્ટ્રેટનું ચિત્રણ પણ આપણે કરીએ છીએ ત્યારે વ્યક્તિની એનોટોમી નહીં પણ તેનો સ્વભાવ પકડવાનો પ્રયત્ન કરવો. એટલે સ્વભાવની અંદર અમૂર્તતા છે, જ્યારે એનોટોમીની અંદર મૂર્તતા છે. ઘણા ચિત્રકારો માત્ર છાયા પ્રકાશ દોરી લે છે પણ એનું વ્યક્તિત્વ ઉભરતું નથી. એઝ એકચ્યુઅલ માનસલ તમને લાગે પણ એનું આંતરિક સૌંદર્ય કૃતિઓમાંથી પ્રગટ થતું નથી. એટલે આંતરિક સૌંદર્ય પ્રગટ કરવાની ભારતીય કળાઓની મહત્વપૂર્ણ અને મુખ્ય ભાવના રહી છે. એટલે જ ભારતીય ચિંતનમાં ભૌતિકતા અને આધ્યાત્મિકતાનો ક્યારેય વિરોધ રહ્યો નથી. અહીં રતિ ક્રીડાને પણ એક અનુષ્ઠાન માનવામાં આવ્યું છે, જ્યાં કામ કલા પણ મુક્તિનો માર્ગ બની શકે છે. યોગ અને ધ્યાન આસનો દ્વારા સિદ્ધ થાય છે, તેમજ કામ કલાના પણ આસનો છે જેની વ્યાખ્યા વાત્સાયનના કામસૂત્રમાં પણ આપવામાં આવી છે. આ જ વિચારધારાના આધારે ખજુરાહો, કોણાર્ક અને ભુવનેશ્વરના મંદિરોમાં શૃંગારિક મૂર્તિઓ અને મિથુન યુગલો કંડારવામાં આવ્યા. વાત્સાયનનો ઉલ્લેખ આવ્યો તો આપણે ત્યાં ચિત્રકળા કેટલી જૂની, એવા પ્રશ્નો ઘણી વાર ચર્ચાતા હોય છે. અથવા તો ચિત્રકળાનું શાસ્ત્ર કેટલું જૂનું. વાત્સાયને પોતાના કામસૂત્રમાં ચિત્ર માટે ષડંગ નો શ્લોક આપ્યો છે. એ છે રૂપ ભેદા પ્રમાણાની ભાવ લાવણ્ય યોજનમ સાદૃશ્ય વર્ણિકા ભંગ ઇતિ ચિત્ર ષડંગમ. રૂપભેદ, પ્રમાણ, ભાવ અને લાવણ્યની યોજનાથી જે સાદૃશ્ય ઊભું થાય છે વર્ણિકા ભંગ દ્વારા, આ ચિત્રોના 6 અંગો છે. રૂપ વિશે મેં જ્યારે
વાત કરી કે શબ્દ કેટલો મોહક છે. એ શબ્દની અંદર જ સૌંદર્ય પ્રગટતું હોય છે. રૂપ આપણે જ્યારે કહીએ છીએ ત્યારે અહીંયા વાત્સાયન એવું કહે છે કે રૂપ ભેદ. ચિત્રના 6 અંગોમાંનું પહેલું અંગ જે છે તે રૂપ ભેદ છે. રૂપ ભેદની અંદર 2 શબ્દો સમાયેલા છે, રૂપ અને ભેદ. અને ભેદના કયા કયા અર્થો થઈ શકે દક્ષાબેન? અલગતા, ના કરતા જુદું, ભેદ. શું શું ભેદ રહેલો છે? ભેદના એ તો દેખાય જ છે સીધો અર્થ. રૂપ ભેદ એટલે રૂપનું ભેદ શું છે? અહીંયા જે કહે છે વાત્સાયન એ કહે છે કે રૂપનું રહસ્ય. ભેદનો એક અર્થ રહસ્ય છે. એટલે ચિત્રકારે રૂપનું રહસ્ય પકડવું પડે. અશોકભાઈ થોડીદાસ પરમારે જે રૂપો લોકમાં વપરાતા હતા એ રૂપોને પુરસ્કૃત કરીને પોતાની કલાકૃતિઓ સર્જી. એટલે એ રૂપો ભરતકામના હતા, દિવાલોના હતા, અને એમાં લોકજીવનના જે વણાટ હતા એ એમને પોતાની કળામાં વણ્યા. એટલે રૂપ ભેદ એટલે જે કંઈ પણ દ્રશ્યમાન આપણી સામે આ સંસાર છે તેમાં નાના પ્રકારના મોટા પ્રકારના રૂપો તો છે જ. નજીકનું હોય તે મોટું દેખાય, દૂરનું હોય તે નાનું દેખાય, દૂરનું હોય તે આછું દેખાય, નજીકનું હોય તે ગાંઠું દેખાય. આ પ્રકારો તો છે જ. સાથે સાથે રૂપના ભેદ રહેલા છે. દાખલા તરીકે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી વેલ શણગારો વિના સગને શંકોરો, અજવાળા પહેરીને ઊભા શ્વાસ. કેટલા બધા રંગો આમાં સર્જાય છે. આ કવિતાને તમે ગુજરાતીના સાહિત્યકાર છો તો એક અંતિમ મરણ ગીત તરીકે ભણ્યા હશો, પણ એ માંથી ચિત્રકળા શીખી શકાય એવું તમે નહીં વિચાર્યું હોય. અજવાળા પહેરીને ઊભા શ્વાસ એટલે અજવાળાનો રંગ કેવો હોય? કંકુના સૂરજ આથમ્યા, પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અલકાતા રાજ, ડૂબ્યા મલકાતા કાજ. મને હણહણતી સાંભળે સુવાસ, મને રોકે પંછાયો. અહીંયા અજવાસો તો હવે પંછાયો છે. મને રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે જાલ્યો, અડધો ઝાંઝરથી જાલ્યો. એટલે સાહિત્યનું રસપાન કરતા કરતા પણ ચિત્રકળા શીખી શકાય. એના રંગો વિશેનું જ્ઞાન તમે મેળવી શકો. એવી જ એકલતાનું નિરૂપણ એટલે જે રૂપના ભેદની વાત કરું છું. અહીંયા રંગોના ભેદની વાત કરી, એમાં રૂપના એટલે શ્વાસ અજવાળા પહેરીને હોય તો એને ચિતરવા હોય તો કેવી રીતે ચિતરશો તમે? અજવાળા પહેરેલા શ્વાસ. મેં તો 35 જેટલા ચિત્રકલા એઝ એ પરફોર્મિંગ આર્ટ ઉપયોગ કર્યો છે. એટલે નરેશભાઈ આ બાજુ ગીત ગવાતું હોય અને આ ખૂણામાં હું ઓડિયન્સની સામે કેનવાસ લઈ અને એક ગીત શરૂ થાય એટલે મારું ચિત્ર શરૂ કરું ને ગીત પૂરું થાય એટલે મારું ચિત્ર પૂરું થાય. અને ગીતના બધા ભાવો એ ચિત્રમાં હોય. એવા 35 જેટલા
તુષાર શુક્લ એવા લગભગ 7-8 કાર્યક્રમોનું એમણે સંચાલન કરેલું છે. અમે આ પ્રયોગને સંચિકા એવું નામ આપેલું, સંગીત, ચિત્ર અને કાવ્ય. એમાં પછી નૃત્ય સાથે પણ મેં એ પ્રયોગો કર્યા. અને એક વખતે આણંદમાં 1999 લગભગ, તમારામાંથી કોઈ જન્મ્યું નહીં હોય, 99ની આસપાસ એક એવો કાર્યક્રમ રાખ્યો હતો કલાણ સાહેબ. બસ આવો જ સમય હતો, ઓગસ્ટ મહિનાનો, જુલાઈ પછી. વરસાદી સાંજ હતી અને વર્ષા ગીતોનો કાર્યક્રમ હતો. અને વર્ષા ગીતો કેવા નિસર્ગભાઈ? 1000 વર્ષના. એટલે હેમચંદ્રાચાર્યએ જે વર્ષાનું વર્ણન કર્યું હોય, ત્યાંથી લઈને નરસિંહ મહેતાથી લઈ અને મીરાના ગીતોમાં વરસાદ આવતો હોય ત્યાંથી લઈને છેક રમેશ પારેખના વરસાદ સુધી અને એની પછીના કવિના વરસાદના ગીતો હોય ત્યાં સુધીના ગીતો એ ગવાયા હતા. ને એટલે જો 99માં રેઇનસ્કેપ સિરીઝના મૂળ નખાઈ ગયા હતા, પણ રેઇનસ્કેપ સિરીઝ મારી થઈ છેક 2005માં. હરીશ મીનાશ્રુ મારી રેઇનસ્કેપ નું કેટલોગ લખતા એવું લખે છે કે રેઇન મીન્સ વર્ટિકલ રિવર. એ વાક્યથી શરૂઆત કરે છે અને પછી કહે છે કે સાધો વરસે તે વરસાદ નહીં, वो तो गगन का छाता. મધ્યયુગની બ્રાહ્મણ કલા અને કર્મકાંડ પર પેલું રૂપભેદા પ્રમાણની ભાવ લાવણ્ય યોજનમ જે અધૂરું રહી ગયું છે ફરી ક્યારેક, કારણ કે એ પર્ટિક્યુલર પ્રેક્ટિકલ અથવા તો ચિત્રના અંગો વિશેની વાત છે. સમજાવી શકાય. રૂપ ભેદ પ્રમાણ ભાવ લાવણ્ય યોજનમ સાદૃશ્ય વર્ણિકા ભંગ ઇતિ ચિત્ર ષડંકમ. પ્રમાણ, લાવણ્ય. લાવણ્ય કેટલો અદ્ભુત શબ્દ છે આપણી ભાષાનો. અને એમાં છેલ્લું જે અંગ છે એમાં શબ્દ કયો છે? આ વર્ણિકા ભંગ એટલે શું? ના નરેશભાઈ, અદ્ભુત શબ્દ છે અને તમને અંગ્રેજીમાં કહું તો તરત સમજાઈ જશે. કારણ કે એટલું બધું આમ વર્ણિકા ભંગ આમ છે અને અંગ્રેજીનો શબ્દ આમ છે, બ્રશ સ્ટ્રોક. કારણ કે વર્ણિકા એટલે જે વર્ણને વહન કરે છે તે. વર્ણ એટલે રંગ, રંગને વહન કરે છે. એને તુલિકા પણ આપણે કહીએ છીએ, પણ અહીંયા વાત્સાયને વર્ણિકા કહ્યું છે. અને વર્ણિકા ભંગ એટલે સ્ટ્રોક. એટલે કળાને આપણે ત્યાં શું થયું કે આધુનિક સમયની અંદર પશ્ચિમની જેટલી પણ વ્યાખ્યાઓ આપણને ઉપલબ્ધ કરાવવામાં આવી તે સ્તરીય અને વ્યક્તિગત અભિવ્યક્તિઓનું સામ્રાજ્યનું મંડાણ થયું આધુનિકતામાં. એટલે આપણી એક બીજું પુસ્તક પણ ખાસ હું તમને વાંચવાનું સજેશન કરું. ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રકાશન છે ને મારું સંપાદન છે, કલા મંદિરે. અંબુભાઈ પુરાણીનું કલા મંદિરે એ તમે વાંચો એટલે એમાં પિકાસો સાથેનું ઇન્ટરવ્યુ પણ છાપેલું છે ગુજરાતીમાં અને એનું અંગ્રેજી પણ છે. એમણે કૈલાસના 2 શિખરોની વાત કરી છે, ભારતીય કળાની, અને એમણે MS યુનિવર્સિટી અને અન્ય યુનિવર્સિટીઓમાં આપેલા વ્યાખ્યાનો પણ કળા વિશેના છે. એટલે
એ પુસ્તકો આધુનિક કળાના વિદ્યાર્થીઓ અથવા તો જે છેલ્લા 60-70 વર્ષમાં જે કલાકારો તૈયાર થયા તે આમાંથી પસાર નથી થયા અને કલા પ્રતિષ્ઠાને એવા બધા કામો કર્યા છે. અને આપણને દાખલા તરીકે આ મારો ભાષણ છે ને એ ના આપું તો એ ચાલે. ખાલી હું તમને કલા તીર્થનું એક પુસ્તક વાંચવાનું સલાહ આપું. કલા વૈભવ તમે વાંચી લો ને એટલે આ બધું એમાં આવી જાય. અને બધા મંજુલાલ મજમુદાર થી લઈ અને નિસર્ગ આહી સુધીના બધા જ કલા વિદ્વાનો તમને એમાં પીરસતા જોવા મળે. પણ આ ઉપક્રમ જે છે ને એ પેલો છે મૂર્તિથી ઓમ સુધી પહોંચવાનો. એટલે અમૂર્તતા સુધી પહોંચાય ત્યારે જ કે જ્યારે પ્રત્યક્ષતાનો તમારો અનુભવ હોય. સમય તો છે ને, જે તો ખૂબ છે. ના યાર, આવું ના કરશો. હજી તો મારું એક જ પાનું થયું છે. ચાલો આગળ જવા દો. જો આ બધું છે, આ કલાની સર્જનાત્મક અભિવ્યક્તિ વિશે પણ વાત થઈ ગઈ. આપણી ક્રિએટિવિટી વિશે વાત કરી લીધી મેં. સંસ્કૃતિ, જીવન મૂલ્યો, પરંપરા, જ્ઞાન અને જીવનશૈલી વિશે પણ વાત કરી લીધી મેં. ખરી ને? અને ભારતની વિવિધતામાં એકતા છે એ તમે બધા જાણો છો, એટલે મારે વાત કરવાની જરૂર નથી. પણ અહીંયા આ 4 ચિત્રો છે. પહેલું ચિત્ર જે છે એ કાલિદાસની શકુંતલા છે. પારિજાતના ફૂલો સાથેનો એક બહુ જ અદ્ભુત શ્લોક છે. બીજું છે મારી એક નૃત્ય શૈલી છે, નાઇફ સ્ટ્રોક થી, એટલે સ્પેચ્યુલા નાઇફ થી બનાવેલું છે. ત્રીજું જે છે એ અતીત રાગનું, એટલે ગામની સંસ્કૃતિ ઉપર કરેલું. અને ચોથી મારી સિરીઝ 2012માં મેં રવિન્દ્રનાથ ટાગોર ઉપર ઓરિએન્ટેડ એક આખી સિરીઝ કરી હતી, જેમાં મેં ડિજિટલ આર્ટ કર્યા હતા, જેમાં મેં પેઇન્ટિંગ કર્યા હતા, જેમાં મેં સ્કલ્પચર કર્યા હતા, જેમાં ઇન્સ્ટોલેશન પણ હતું. અને એની સાથે, પ્રદર્શનની સાથે હું રવિન્દ્રનાથ ટાગોરની ભૂમિકામાં અભિનય પણ કરતો હતો. અને અભિનય કરતા કરતા મંચ ઉપર પેઇન્ટિંગ પણ બનાવતો હતો. અને નાટક પૂરું થાય ત્યારે પેઇન્ટિંગ પૂરું પણ થઈ જતું હતું. એના લગભગ 60-70 પ્રયોગ આખા ભારતમાં થયા હતા. તો એ એકલા ચાલો રે, ધ પાવર ઓફ સેલ્ફ. નેક્સ્ટ, ભારતીય કલાનો ઐતિહાસિક વિકાસ, સિંધુ સંસ્કૃતિ, વૈદિક યુગ, મૌર્ય ગુપ્ત યુગ, મધ્યકાલ અને આધુનિક ભારત. આ જે બધી કલાકૃતિ છે, આ માસ્ક સિરીઝની છે ને, પેલી જર્ની ઓફ ક્રિએટિવિટીની છે, જેમાં મૂર્તિ કલા તમને દેખાય છે ભારતની. નેક્સ્ટ, દ્રશ્ય કલાની અંદર આપણે ભીંત ચિત્રોને ગણી શકીએ, લઘુચિત્ર પરંપરાને ગણી શકીએ, લોક ચિત્રોને ગણી શકીએ અને આધુનિક ચિત્રને ગણી શકીએ. પાછી લાવો. અહીંયા પેલું ચિત્ર તમારે ખાસ સમજવું પડશે, તો આ બધું સમજાઈ જશે. હવે આમાં શું દેખાય છે તમને? જેની આંખો કરીને જોજો, આમાં એટલું બધું દેખાતું નથી, પણ હું તમને કહું. આ બેકગ્રાઉન્ડમાં અહીંયા એક આદિવાસી માજી ભીંત ચિત્ર કરે છે. અને આખું બેકગ્રાઉન્ડ જે છે ને એ ભારતીય અને એશિયન, ભારતીય કરતા એની પરંપરાગત અને લોક શૈલીઓ અને ક્લાસિકલ શૈલીઓ, એટલે મિનિએચર, જાપાનની ચિત્રકળાઓ, ચીનની ચિત્રકળાઓ, એ પાશ્ચાત્ય ભૂમા છે ને એ ઝીણી 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 ભરેલી છે. ઓરિજિનલ ચિત્ર ક્યારેક જુઓ, આકાશની ઉપર છપાયેલું છે. અકાદમીમાં ચલચિત્રના ટાઇટલ ઉપર છપાયેલું છે. અમૃત ગંગરનું પુસ્તક છે. એટલે એમાં બહુ જ બધી શૈલીઓ છે. અને આ જે છે તે આધુનિકતાનું આક્રમણ. વ્હાઇટ જે લાઈન તમને ખૂબ અર્થપૂર્ણ લાગે, છતાં પણ તમે કશો અર્થ તારવી ના શકો, તે આધુનિકતા છે. અને એ બહારથી આવે છે. અહીંયા પણ એ જે રીતે મિનિએચરના એક ચિત્ર સાથે માસ્કનો સંવાદ છે ને, અહીંયા અમૃતા શેરગીલ
ને મેં મૂકી અને ડિસ્કોર્સ ઓફ ઈસ્ટ એન્ડ વેસ્ટ ની વાત કરી છે. નેક્સ્ટ વચ્ચેનું કયું? આ નેનસુખનું મિનિએચરનું પેઇન્ટિંગ છે અહીંયા. અને મારું માસ્ક સિરીઝની પૂર્વ અને પશ્ચિમનો જે ડિસ્કોર્સ આર્ટનો જે છેલ્લા ઘણા સમયથી હું કરું છું તેના આ બે છે. નેક્સ્ટ બસ શિલ્પ સ્થાપત્ય, સ્તૂપ, મંદિર સ્થાપત્ય, ગુફા સ્થાપત્ય, ઇસ્લામી અને ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય, અને આ જર્ની ઓફ ક્રિએટિવિટી પેલું અતીત રાગનું છે. નેક્સ્ટ સંગીત અને નૃત્ય પણ ભારતીય કળાના આયામોમાં આવે તેની પણ આપણે વાત કરીએ. એમાં ભરતનાટ્યમ, કથક, ઓડિસી, હિન્દુસ્તાની અને કર્ણાટકી સંગીત. ભરતનાટ્યમનું પેલું ચિત્ર કઈ સાલનું? 1992માં બનાવેલું છે, અને આ પણ એ જ વખતે બનાવેલું છે. તે વખતેની નૃત્ય સિરીઝ છે 92માં. આ સુરતમાં મારો પહેલો ગ્રુપ શો હતો તે વખતનું. નેક્સ્ટ પેલું માસ્ક સિરીઝનું છે, આ રવિન્દ્રાયણનું છે, ને પેલું જનરલ એક લોક માટે કરેલું કામ છે, અને આ રવિન્દ્રાયણ સિરીઝનું છે. એની અંદર આ જે છે આવા રૂપમાં રવિન્દ્રનાથ ટાગોરને તમે ક્યારેય નહીં જોયા હોય. પલાણ સાહેબ, આ રવિન્દ્રનાથ ટાગોરે પહેલું વાલ્મિક પ્રતિભા કર્યું એના રોલનું, એટલે એક્ટિંગ જે કરી હતી એની વેશભૂષામાં છે રવિન્દ્રનાથ ટાગોર. અને સામે અહીંયા પલાણ સાહેબ તમને રસ પડશે, વિક્ટોરિયા ઓકામ્પો છે. વિક્ટોરિયા ઓકેમ્પો પણ થિયેટરની આર્ટિસ્ટની એક્ટ્રેસ હતી, એટલે એની પરફોર્મન્સનું પણ એક પેઇન્ટિંગ છે. ને અહીંયા કાદંબરી છે છાયામાં, અને અહીંયા ક્રોંચ પક્ષી જે મૂક્યા છે તે ઓરિજિનલ વાલ્મિક પ્રતિભા પોસ્ટરના બે ક્રોંચ પક્ષીઓ છે. અને આ રવિન્દ્રનાથે એક ક્રોંચ પક્ષીનું ચિત્રણ કર્યું છે. તેને અહીંયા પંક્તિઓ તેમની બંગાળી ભાષામાં લખેલી છે. મિત્રો, એટલે પ્રેમિકાનો વધ એ ક્રોંચ પક્ષી દ્વારા વાલ્મિક પ્રતિભામાં રવિન્દ્રનાથ ટાગોરે જે રીતે એનું નિરૂપણ કર્યું હતું તેની વાત આમાં મૂકી છે. નેક્સ્ટ હસ્તકલા અને લોક સંસ્કૃતિના આમ તો ચિત્રો તો બનાવેલા છે, પણ આ એની વાત છે. જેમ કાપડ, માટીકામ, આ બધા તમારા વિષયો છે. ધાતુકામ, ઉત્સવો અને પરંપરા ગુજરાતની ખાસ વિશેષતામાં ખૂબ રહેલી છે તેની વાત છે. નેક્સ્ટ આધુનિક પરિપ્રેક્ષમાં ડિજિટલ, રવિન્દ્રાયણ સિરીઝનું ડિજિટલ વર્ક છે મારું, 2012માં કરેલું. એઆઈ ત્યારે નહોતું આવ્યું. ડિજિટલ કલા, સંસ્કૃતિનું સંરક્ષણ અને યુવાનોની ભૂમિકા. સોનાર તરી જે રવિન્દ્રનાથની કવિતા છે તેની ઉપરનું એ પેઇન્ટિંગ છે. ને આ મારી માસ્ક સિરીઝનું આ શંકરાચાર્ય, અહીંયા મારો ફેસ દેખાતો નથી પણ હું જ છું શંકરાચાર્યની ભૂમિકામાં. જય ગંગા મૈયામાં મેં શંકરાચાર્યની ભૂમિકા કરેલી. જોકે મોટાભાગે મારી પાસે બધા આચાર્યોની જ ભૂમિકા આવી છે. કૃષ્ણમાં હું દ્રોણાચાર્ય હતો, વિક્રમ વૈતાલમાં હું શિલ્પાચાર્ય હતો, નવી રામાયણ જેની અંદર અખિલેન્દ્ર મિશ્ર રાવણ છે તો હું રાવણનો જ્યોતિષાચાર્ય હતો, અને એવી રીતે જય ગંગા મૈયામાં શંકરાચાર્ય હતો. એટલે રામાનંદ સાગરે મારામાં આચાર્ય પણ જોઈ ગયા હશે કે આ બધા જુદા જુદા આચાર્યોમાં ફિટ થશે. જેમ નિસર્ગભાઈએ જોઈ લીધું કે બધી કળાઓ અમને આપો. નેક્સ્ટ હા, સમાપન અને ચર્ચા, મુખ્ય મુદ્દાનું પુનરાવર્તન કરવાની જરૂર. આ માસ્ક સિરીઝના મારા 3 ચિત્રો છે, પણ સમાપન કરતા પહેલા હું તમને એક આમાંથી પ્રકરણ સંભળાવું છું, એટલા માટે કે આ સંવાદ તમે સાંભળી લેશો એટલે બધું જ પ્રાપ્ત થઈ જશે. એકને પામમાંથી બધું પમાઈ જાય. બસ આ જે છેલ્લું ખુલ્યું છે તે આમ તો વચ્ચેની પૂતળી છે. એની આગળની પૂતળી અનુકૃતિ કલાકારને એવું કહે છે, હે કલાકાર, હવે તમે પરંપરાથી નથી ભાગતા. હવે તમે તેમાં પ્રવેશ કરો છો અને પરિવર્તિત નહીં પરંતુ તેને પુનઃરૂપિત કરો છો.
હું અનુકૃતિ કલા 32ની 15મી પુતળી તમને 16મા સોપાન પર જવાની અનુમતિ આપું છું. ત્યાં આગામી પુતળી સ્વરાત્મા તમારી રાહ જોઈ રહી છે. તે તમને પૂછશે, શું તમારી કલામાં આત્માનો અવાજ છે કે પછી કેવળ ધ્વનિ અને રૂપની કવાયત છે? કલા 32ની 16મી પુત્રી સ્વરાત્માનો અંતર્નાદ. ભારતીય કલામાં આત્મચેતના, આંતરિક પ્રેરણા, જ્યાં સર્જન આત્માનો નાદ બને છે. જ્યારે કલાકારે પરંપરાને પુનઃનિર્માણના સ્વરૂપ તરીકે આત્મસાત કરી હતી, જ્યારે તે કલ્પના, રસ, લય, પ્રતીકોની અભેદ દિવાલોને ભેદી ગયો હતો, પછી તે એક નિર્જન અને શાંત સોપાન પર પહોંચ્યો, જ્યાં બહાર કોઈ કોલાહલ નહોતો. ત્યાં કેવળ ભીતરનું સ્પંદન હતું. ત્યાં એક નવી પુતળી પ્રગટ થઈ. તેની આંખો બંધ હતી, પરંતુ તેનો ચહેરો પ્રકાશિત હતો. તેનું વદન મૌન હતું, પરંતુ તેની આસપાસ એક કંપન હતું. તે હતી સ્વરાત્મા. તે સ્વર અને નાદની અધિષ્ઠાત્રી હતી. સ્વરાત્માની વાણી. હે કલાકાર, અત્યાર સુધી તમે બહારની દુનિયા જોઈ છે, આકાર, લય, પ્રતીક, પરંપરા, પરંતુ શું તમે તમારી ભીતરનો ધ્વનિ સાંભળ્યો છે? શું તમે ક્યારેય નોંધ્યું છે કે દરેક મહાન રચના પાછળ એક ગહન મૌન હોય છે, જે કેવળ ભીતરથી પ્રગટે છે? શું તમારી કલા કેવળ અભ્યાસ છે કે તે તમારા આત્માની આહટ પણ છે? કલાકારનો ઉત્તર, હે દેવી, આત્માની પ્રેરણા સર્જનનું મૂળ. હે સ્વરાત્મા, મને હવે ખબર પડી ગઈ છે કે કલા કેવલ કૌશલ્ય નથી. કલા તે સંવેદના છે. જ્યારે હું રંગો પસંદ કરું છું, ત્યારે તે મારા મનની સ્થિતિને પ્રગટ કરે છે. જ્યારે હું રાગ છેડું છું, ત્યારે તે મારી લાગણીઓને તરંગિત કરે છે. જ્યારે હું વાર્તા કહું છું, ત્યારે તે મારા આંતરિક સ્વની ગાથા છે. હું શીખ્યો છું કે આત્માના સ્પર્શ વિનાની કોઈ પણ રચના કેવળ પ્રદર્શન છે, અનુભૂતિ નથી. સ્વરાત્માનો બીજો પ્રશ્ન, શું તમે જાણો છો કે આંતરિક પ્રેરણા શું છે? ગુરુ વિના, અભ્યાસ વિના જ્યારે બાળક માટીને સ્પર્શ કરે છે અને આકાર બનાવે છે, જ્યારે કોઈ કૃષક ખેતરમાં ગીત લલકારે છે, શું તે પણ કલા નથી? શું તમે જાણો છો કે ભારતીય કલા પરંપરામાં પ્રેરણાનો સ્ત્રોત બહાર નથી, પણ અંતરાત્મામાં છે? કલાકારનો ઉત્તર, અંતઃ પ્રેરણા. દેવી, ભારતીય કલાનું મૂળ અંતઃ પ્રેરણા. હે સ્વરાત્મા, હવે હું સમજુ છું કે ભારતીય કલાનું ઉદ્ગમ સ્થાન હૃદય છે, બુદ્ધિ નથી. જ્યારે ઋષિઓ શ્લોક ગાતા હતા, તે સ્મૃતિ કે છંદમાંથી નહીં, પરંતુ અનુભવ અને તપસ્યામાંથી આવતા હતા. આદિવાસી ભીલ, ગોંડ, વારલી કલાકારના ચિત્રો કોઈક શૈક્ષણિક તાલીમ ધરાવતા નથી, છતાં તેઓ હૃદયને સ્પર્શે છે, કારણ કે તે જીવનનો પ્રતિધ્વનિ છે. આ પ્રેરણાને ન તો આયાત કરવામાં આવે છે કે ન તો શીખી શકાય છે, તે કેવળ જાગૃત થાય છે. સ્વરાત્માનો ત્રીજો પ્રશ્ન, શું તમે સ્વર અને આત્મા વચ્ચેના સંબંધને સમજ્યા છો? સ્વર કેવળ ધ્વનિ નથી, તે એક માધ્યમ દ્વારા વહેતી ચેતના છે. શું તમારો સ્વર બહારથી આવે છે કે ભીતરથી પ્રસ્ફુટિત થાય છે? કલાકારનો ઉત્તર, સ્વર, આત્માનું સ્પંદન. હવે હું સમજુ છું દેવી કે સ્વર એ પહેલી ઉર્જા છે જે ભીતરથી નીકળીને શબ્દ, રંગ અને ગતિ અને રૂપમાં ફેરવાય છે. 7 સ્વરોમાંથી ઉત્પન્ન થતા રાગ અનેકવિધ છે, જેમાં ગ્રહ, અંશ, તાર, મંદ્ર, શાડવ, ઔડવીત, અલ્પત્વ, બહુત્વ, ન્યાસ અને ઉપન્યાસ એ 10 પ્રકારની જાતિઓ પણ અહીં વર્ણવી છે.
જેના દ્વારા રાગનો ભેદ પ્રગટ થાય છે. આ 10 વિધ જાતિમાંથી જ જુદા જુદા 700 રાગ જન્મે છે. રાગોના પ્રકાર રૂપે તેઓ પૂર્ણ, ભાષા, વિભાષા, અનુભાષા વગેરેનો નિર્દેશ કરે છે. તે પૈકી 7 સ્વરોયુક્ત રાગ તે પૂર્ણ રાગ છે અને તેમાં 49 તાન હોય છે, ભાષામાં 6 સ્વર હોય છે અને જેમાં 42 તાન હોય છે. એ જ રીતે 5 સ્વરથી યુક્ત વિભાષામાં 35 તાન હોય છે, જ્યારે 4 સ્વરથી યુક્ત અનુભાષામાં 28 તાન હોય છે. જ્યારે કુમાર ગંધર્વ મૌનમાં ગાતા હતા ત્યારે સ્વર કેવળ એક રાગ નહોતો, તે આત્માનો ઉદ્ઘોષ બની જતો હતો. દેવી, જ્યારે અમૃતા શેરગીલ ચિત્ર કરતી હતી ત્યારે તે કેવળ દ્રશ્યો નથી બનાવતી, તે પોતાની ભીતરના પ્રશ્નોના જવાબ શોધતી હતી. કલાનું સર્વોચ્ચ સ્વરૂપ ત્યારે જ પ્રગટે છે જ્યારે કલાકાર પોતે સ્વર બની જાય છે અને કલા તેની આત્માનો પડઘો બને છે. સ્વરાત્માનો અંતિમ પ્રશ્ન: શું તમે તમારી રચના માટે બહાર કશું શોધો છો કલાકાર, કે પછી તે ઝરણું હવે તમારી ભીતર વહે છે? કલાકારનો ઉત્તર: સ્વરૂપ સર્જનની સાધના. હે સ્વરાત્મા, હવે મને બહારની પ્રેરણાની જરૂર નથી, કારણ કે હવે હું ભીતરને સાંભળી શકું છું. હવે મારા રંગોમાં મારું અંતર્મન બોલે છે. હવે મારા રાગોમાં મારું મૌન વહે છે. હવે મારી રચનામાં મારો આત્મા નિવાસ કરે છે. હવે હું કેવળ સર્જન કરતો નથી, હવે હું તેને પ્રગટ થવા દઉં છું. તે ઉર્જાને સદાય જે સદાય મારામાં હતી જ. સ્વરાત્માનું અનુમોદન. હે કલાકાર, હવે તમે કેવળ કલા સાથે પ્રવૃત્ત નથી, હવે તમે કલામાં સ્થિત છો. હવે તમારી રચના પ્રદર્શન નહીં પણ સાક્ષાત્કાર બની ગઈ છે. હું સ્વરાત્મા, કલા 32ની 16મી પુતળી, તમને 17મા સોપાન પર આગળ જવાની અનુમતિ આપું છું. ત્યાં આગામી પુતળી સંજીવની તમારી રાહ જોઈ રહી છે. તે તમને પૂછશે કે શું કલા કેવળ જીવનનો પડછાયો છે કે તે એવી શક્તિ પણ છે જે જીવનને પુનર્જીવિત કરી શકે. ધન્યવાદ, આભાર. આપે સર કે આપે પ્રકૃતિનું નિરૂપણ અને ચિત્રકળાની વાત કરી, રાવજી પટેલના ગીતમાં ચિત્રકળાની વાત કરી, રંગ દીવાની કન્યાની વાત કરી, તો એ જ રીતે પર્યાવરણ સાહિત્ય અને ચિત્રકળાનું જોડાણ કઈ રીતે થયેલું છે અને એનું નિરૂપણ કરવું હોય તો કઈ રીતે કરી શકાય? બહુ જ સુંદર પ્રશ્ન છે. પર્યાવરણ અને કળાનું નિરૂપણ કેવી રીતે કરી શકાય? એનો એક સરસ દાખલો મારા જીવનનો જ આપું. દિવ્યાબેન 1996-97માં, કદાચ એનું ચિત્ર અહીંયા નહીં હોય પણ એ ફરીથી કોઈ દિવસ અજયભાઈએ ચિત્રોની સિરીઝ જોઈ છે. 97-98માં અમે લોકો આદિવાસી ડેવલપમેન્ટ એરિયામાં ઈસરોનો એક પ્રોજેક્ટ અંતર્ગત જાબુઆમાં કામ કરતા હતા. એ લગભગ મહિનામાં 10-12 દિવસ મારે જાબુઆના જંગલોમાં, એટલે આવા એરિયામાં પોતાના, એટલે ઈસરોના યુનિટ સાથે, ઇન્દુ પુવાર અમારા ડિરેક્ટર હતા, એટલે એની સાથે એક્ટિંગ કરવા જવાનું થાય. તો ત્યાં બેઠા બેઠા એટલા બધા વૃક્ષોના મેં સ્કેચ કર્યા હતા, જેમ અહીંયા પણ કર્યા. અહીંયા મોટા ફલક, પણ ત્યાં તો હું પર્ટિક્યુલર એક વૃક્ષનો સ્કેચ બનાવતો, અશોકભાઈ. અને લગભગ એ 2 વર્ષની અંદર 300-400 જેવા એ વૃક્ષોના સ્કેચ થઈ ગયા. અને પછી એ સ્ટુડિયોમાં આવીને જોયું તો 96ના વર્ષની વાત છે. જોયું તો ખાસા બધા સ્કેચ છે, તો હવે આને કરવાનું શું? પછી મને એમાંથી એક પ્રેરણા સૂચી. એટલે તમારા પ્રશ્નનો જવાબ અહીં છે. પ્રેરણા એવી સૂચી કે હું આ વૃક્ષોના સ્કેચને કેનવાસ ઉપર લઉં અને એક પેઇન્ટિંગને એક જ રંગના આવર્તનોથી શણગારું અને એ ચિત્રની અંદર એક સ્ત્રી મૂકું કે જે એ વૃક્ષનો ભાવ પ્રગટ કરતી હોય.
એટલે વૃક્ષ હર્યું ભર્યું હોય તો એ સ્ત્રીનો ભાવ હર્યો ભર્યો હોય, વૃક્ષ પલ્લવિત હોય તો એ સ્ત્રી પલ્લવિત હોય, વૃક્ષ સૂકું હોય તો એ સ્ત્રી ઉદાસ હોય. અને એ સિરીઝનું નામ હતું થ્રી લીજેન્ડ, માય ટ્રી, માય વુમન એન્ડ માય કલર. 3 દંત કથાઓ, મારા વૃક્ષો, મારી સ્ત્રીઓ, મારા રંગો. એટલે પ્રકૃતિ જે કલાની પ્રેરણા હોય છે ને, પ્રકૃતિમાંથી જ રૂપો નું આવિષ્કરણ થાય છે અને એને કલાકાર પોતાના ભાવ સાથે ને અભિવ્યક્તિ સાથે જોડે છે. અને તમારી જે પર્યાવરણ વિશેની વાત છે એ આના કરતા વધારે થોડી સ્થૂળ છે. કલાકાર અને કળા એની સૂક્ષ્મતાને સ્પર્શે છે, પણ જ્યારે પર્યાવરણની ચિંતા આપણે કરીએ છીએ ત્યારે એક પોસ્ટર બનાવીએ છીએ. મારી વાતને થોડી ગંભીરતાથી સમજજો કે હંમેશા પ્રકૃતિ વિશે તમે ચિંતા કરો છો ને, એ તમારું પોસ્ટર છે. અને પ્રકૃતિ આપણું પોષણ કરે છે તે એનો સ્વભાવ છે. જંગલો કપાશે, પર્વતો સમાપ્ત થઈ જશે, રણોમાં પૂર આવશે, આ બધું જ પ્રકૃતિ કરશે. અને એની ગતિને આપણે એવું કહીએ છીએ કે જ્યારે આટલા બધા વૃક્ષો કેમ કાપી નાખો છો, એની સામે એટલા વૃક્ષો વાવે પણ છે માણસ. ઉગતા નથી એ જુદી વાત છે, એને કરતા વધારે વાવે છે પણ ઉગતા નથી એ જુદી વાત છે. પ્રકૃતિમાં પોષણ એટલે મનુષ્યએ જેવું માની લીધું છે ને કે આ બધું આપણે પ્રકૃતિને માટે કરવું જોઈએ, એ મનુષ્ય માત્રનો અહંકાર છે. જેમ મેં વાત કરી હતી તેમ કે આપણે ઊંચી ટેકરી પર આવીને સૌંદર્યને માણીએ છીએ, એ આપણા અહંકારને પંપાળવા સિવાય કંઈ કરતા નથી. પણ આંખો બંધ કરીને આ સૌંદર્યને અનુભવો અને તમારી નિતાંત ચેતનાનો સ્પર્શ કરો તો તમને આના કરતા પણ બમણું સૌંદર્ય અનુભવાશે. પર્યાવરણની ચિંતા અવશ્ય કરવી જોઈએ અને એના માટે હંમેશા કલાનો ઉપયોગ કરવામાં આવે છે. અને કલા પ્રકૃતિ અને પર્યાવરણને બચાવવા માટે સતત અનેક રૂપે કાર્યાન્વિત હોય જ છે. ધન્યવાદ, આભાર. બોલો. ડિજિટલ આર્ટ ની વાત છે. હા, ડિજિટલ આર્ટ એટલે તમે કોઈ ટેબ્લેટમાં ટેકનિકલ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો ને, અત્યારે જરૂરી પ્રશ્ન હતો. અહીંયા જે મેં ડિજિટલ આર્ટ કરી છે એ તો 2012માં કરી છે, જ્યારે બહુ જ આપણી પાસે કમ્પ્યુટર પાસે પણ પોતાની બહુ એબિલિટી નહોતી, એ પણ આપણા જેટલું જ અજ્ઞાન હતું ટેકનોલોજીની બાબતમાં. કોરલ ડ્રોમાં કોઈ એક સેવ કરવા ફાઇલ મૂકો અને જો એ વધારે લેયર્સ ઉપર તમે કામ કર્યું હોય તો એ સેવ ના પણ થાય, અને સેવ થઈ ગઈ તો તમારું ભાગ્ય. એટલે એ જે કંઈ પણ પ્રકૃતિઓ આમાં ડિજિટલ આર્ટ એટલે સિમ્પલ વસ્તુ કે જે રંગો અને બ્રશના બદલે કમ્પ્યુટરથી કરીએ. આ સરળ ભાષા એની. હવે કમ્પ્યુટરની અંદર તમારું સોફ્ટવેર કોઈ પણ હોય, આજે AI થી તમે જે કંઈ પણ આર્ટ કરો છો તે પણ ડિજિટલ આર્ટ છે. હું માનું છું કે તમારો પ્રશ્ન એવો છે કે હું જે રેખાંકન કરું છું એ ટેબ્લેટમાં કરું છું. ના, હવે એ રેખાંકનોની જરૂર નથી. એ રેખાંકન તો જે પેન અને કાગળ ઉપર કરવામાં જે મજા આવે તે, એટલે વીજળીના ચમકારે મોતીડા પરોવાની જે મજા આવે ને એ, કારણ કે ત્યાં કશું નથી તમારી પાસે, ત્યાં શૂન્ય છે. અને શૂન્ય એટલે હું જ્યારે મારા વિદ્યાર્થીઓની સ્કેચિંગની જે પ્રક્રિયા જે છે, સ્કેચ કરવાની પ્રક્રિયા છે, એ અશોકભાઈ આજના વિદ્યાર્થીઓને એવી રીતે સમજાવું છું કે તમને સ્કેચ કરવાનું જરા પણ ગમતું નથી એટલે તમે નથી કરતા, નહીં તો રોજ 200 સ્કેચ કરીને લાવે ને. અને નહીં ગમવાનું કારણ એ છે કે તમને આવડતું નથી. તમારું સ્કેચ સરસ થતો હોય તો હમણાં તમે કરો,
કરીએ ને આપણે, કારણ કે અંતે તો આ બધી જે વસ્તુઓ છે ને તમારા અહંકારના પોષણ છે, પણ એ પેલામાં થતું નથી એટલે હવે માણસ સ્કેચ નથી કરવા. અને પછી કારણ એવું આવે કે હવે તો આપણે ડિજિટલ યુગના માણસ છે, સ્કેચની ક્યાં જરૂર છે. પણ સ્કેચ એ એવી વિધા છે કે જે તમારી દ્રષ્ટિને કેળવે છે, જે તમારા હૃદયને કેળવે છે અને જે તમારા હાથને કેળવે છે. અને દ્રષ્ટિ, હૃદય, દિમાગ અને હાથ, આ ત્રણેયનું એકીકરણ અથવા તો એક લાઈનમાં, એક ઓર્ડરમાં કામ કરતા થાય ત્યારે સ્કેચ થઈ શકે. બાકી તો શું થાય, લીટા થઈ જાય છે. એટલે તમે જોજો શરૂઆતમાં તમે પણ જે નાના નાના ચિત્રકારો છે ઉગતા, એ લોકો જ્યારે સ્કેચ કરવાનો પ્રયત્ન કરે ને ત્યારે પાછળના દોરે, આંખો બાંખો ના દોરવી પડે ને એટલે પાછળની બેઠેલી ફિગર દોરે. એટલે ખાલી બરડો આમ કરો ને ઉપર ગોળ કરી દો એટલે આપણી ફિગર તૈયાર થઈ જાય. આમ આમ કરી દે એટલે વાર થઈ જાય. પણ મહત્વનો જે સૂક્ષ્મ તાર જે છે તે એ છે કે આ સમગ્ર વિશ્વ તમારી આસપાસ જે ચોતરફ પ્રકૃતિ થી ફેલાયેલું છે, ખચિત છે, તે બધું જ 3 ડાયમેન્શનલ છે, બધું જ ત્રિપરિમાણીય છે. અને સ્કેચ અને ચિત્ર કરવું એ ત્રિપરિમાણીય જગતમાંથી દ્વિપરિમાણીયમાં કન્વર્ટ કરવાની વાત છે. અને ત્રીજી મારી પેલી રેખામાં વાત રહી ગઈ હતી તે કે આ વિશ્વની અંદર ક્યાંય લાઈન છે જ નહીં. બતાવો ક્યાં છે? છે? તમે એવું કહેશો કે લીલા પાનમાં પીળી લાઈનો નથી? છે ને? ના, એ પીળા રંગનો ભાગ અને લીલા રંગનો ભાગ છે. લાઈન ક્યાંય નથી. તમે જેને ક્ષિતિજ રેખા કહો છો તે પણ ક્ષિતિજ રેખા નથી. જેને હોરિઝોન્ટલ લાઈન આપણે કહીએ છીએ ને જેની ઉપર અમારું આખું દ્રશ્ય કળાનું પર્સપેક્ટિવ જગત ઊભું છે તે પણ ભાસ છે. એટલે લાઈન એ મનુષ્ય એ અને ખાસ કરીને એશિયન કળામાં ગુફા માનવીથી શરૂઆત થઈને અત્યાર સુધી એ મનુષ્યનું પોતાનું સર્જન એ લાઈન છે, જેની ઉપર એ મનુષ્ય જાતિ આપણે આખી ગર્વ કરી શકીએ. જે માણસ ભાષા નહોતો જાણતો, જે માણસ શાસ્ત્રીય નહોતો, જે માણસને રસોઈ કરતા નહોતી આવડતી, જે માણસ પાસે અગ્નિ નહોતો, જે માણસ પાસે ચક્ર નહોતું, એ માણસ ચિત્ર કરતો હતો. એટલે એ વાત છે. એટલે ડિજિટલ એ જેમ રંગો અને પીંછીની કે પેનની મદદથી ચિત્ર કરીએ એમ કમ્પ્યુટરની મદદથી જે ચિત્ર કરીએ તે ડિજિટલ. ડિજિટલ ઉપકરણો જેમાં વપરાય તે ડિજિટલ. આપણો આ ડિજિટલ સ્ક્રીન છે ને, LED સ્ક્રીન કહીએ છીએ એમ, એ ડિજિટલ ચિત્ર છે. એનું પ્રિન્ટ કાઢીને કેનવાસ ઉપર કે કાગળ ઉપર કાઢીને એનું પ્રદર્શન થઈ શકે. હતું. બીજા કોઈને કઈ પ્રશ્ન નથી? ભૂખ લાગી છે? હા છે. એ તો મેં આ છોકરાઓ સામે કાલે કરી દીધો હતો. આજે તમારા માટે બીજો કરીશ ને. આપણે ત્યાં ક્યાં ખોટ છે? હે, શેર માટેની ખોટ તો સહેજ પણ નથી. કારણ કે એટલા બધા બાળકો છે. એ પેલું જે, કારણ કે આ તમને એટલા માટે મજા આવશે કે મેં પેલી શૂન્યનગરની પૂર્વ ભૂમિકા બાંધી તમારી સામે. એ નાટકમાં કવિનો એક ડાયલોગ છે. અને તમે બધા સાહિત્યના વિદ્યાર્થીઓ છો, મોટે ભાગે ઇતિહાસના વિદ્યાર્થીઓ છો, અને કેટલાક તો પોતે સ્વયં કવિ પણ છે અને કવયત્રીઓ પણ છે. તો કવિ પોતાની પ્રેમિકાને પત્ર લખે છે, નિસર્ગભાઈ, પ્રિય સોનું,
શું સમાચાર લખી જણાવું તને? મારા ઓરડામાં ઠરીને ઠીકરું થઈ ગયેલી આ હવા, વર્ષોથી ખાધા પીધા વગર સુકાતી જતી આ દિવાલો, મું વાંકું રાખીને એક ખૂણે સડ્યા કરતી સાયકલ, પગ લૂછણિયા પર બાજેલા રાફડા, રસોડામાંથી આવતી મરી ગયેલા ઉંદરની વાસ, અને મારી જેમ જ આ બે કડા પર લટકી રહેલો હિંચકો. દીવાની જ્યોતની જેમ ક્યાં લગી થડક્યા કરવાનું મારે? હવે તો મારી અવાવરું આંખમાંથી એ રેત ખરે છે. વસંતમાં જ્યારે પુષ્પો ખીલે છે ત્યારે મારા દેહ પર ઠેર ઠેર ઉજરડા પડે છે, અને વૈશાખના પ્રચંડ તાપમાં તો થીજી જવાય છે સોનલ. અને જ્યારે ધોધમાર વરસાદ વરસતો હોય ત્યારે મારી ભીતર કશું વળકે વળે છે, અને કડકડતા શિયાળામાં તો દાજી ઉઠાય છે સોનલ, દાજી ઉઠાય છે. પણ હા, તારા ગામમાં તો બધું સલામત હશે નહીં? જાણું છું સોનલ કે હું આકાશમાં પડેલી વર્ષાની ધારના લીસોટા શોધવા બેઠો છું. છતાંય કહું છું, હવાઈ તો આવી જાય એકવાર, અને મારા શૂન્ય નગરનો વૈભવ જોતી જા. મારા નગરમાં સ્વપ્નોની એક પછી એક કબરો ખોદાયા કરે છે. સૂકું પાંદડું તો ઠીક, પણ ડાળ પર બેઠેલું પંખીએ ખરી જાય એવી પાનખર બેઠી છે મારા નગરમાં. પાણીનું ટીપું પડવાથી તો પથ્થરની શિલાની ભીતરમાં એક કુંડાળા થાય. જાણું છું સોનલ, છતાંય કહું છું, હવાઈ તો આવી જાય એકવાર, હવાઈ તો આવી જાય એકવાર, હવાઈ તો આવી જાય એકવાર. ધન્યવાદ.